કે હાર્દિક પાંડ્યા કેમ હાર્દિક પાંડ્યા જ છે? આખા ઇન્ડિયામાં જો સૌથી વધારે કોઈ મેન્ટલી સ્ટ્રોંગ હોય ને તો એ હાર્દિકભાઈ છે. ઇવન વિરાટ કોહલી કરતાં બી એ બહુ સ્ટ્રોંગ છે. એક અલગ એટીટ્યૂડ, અલગ કોન્ફિડન્સ લેવલ કે એમની કોઈ કલ્પના જ નથી. આ માણસ એટલે જ સક્સેસ છે કે નેવર ડાય એટીટ્યૂડ છે. ઉર્વિલ પટેલ એ નામ જ્યારે લાઇમલાઇટમાં આવ્યું ગુજરાતમાં અને ઇન્ડિયામાં, બરાબર, કારણ કે 25 નવેમ્બરે મેગા ઓક્શનમાં તમે અનસોલ્ડ રહ્યા અને પછી બીજા જ દિવસે ફાસ્ટેસ્ટ સેન્ચુરી બાય એની ઇન્ડિયન, કારણ કે 28 બોલમાં 100 રન કર્યા તમે. કેવું છે કે આઈપીએલ તો એક પ્લેટફોર્મ છે, પણ હું આઈપીએલના ચક્કરમાં હું મારી એ મેચિસ બગાડવા નહોતો માગતો, કેમ કે ઇમ્પોર્ટન્ટ છે દેશ માટે રમવું. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ગુજરાત ટાઇટન્સે તમને પિક કર્યા, બરાબર, પછી ત્યાંનો માહોલ કેવો હોય છે? જ્યારે એ વસ્તુ મને ત્યાં જઈને શીખવા મળી કે આ લોકો આટલા મોટા લેવલ પર કે મોટા સ્ટેજ પર કેમ છે. એટલે બેસ્ટ ફ્રેન્ચાઇઝી હતી. અને એવું કહેવાય છે કે આઈપીએલના જેટલી બી ટીમો છે એમાંથી જો સૌથી વધારે પ્રેક્ટિસ કરતી હોય તો ગુજરાત ટાઇટન્સ છે. અમારી અને એમની મેચ હતી મુંબઈ ઇન્ડિયન્સની, તો બોમ્બેમાં જ મેચ હતી અને બેટિંગમાં આવ્યા અને કંઈક મને યાદ છે ત્યાં સુધી કંઈક 8મી કે ઓવરમાં બેટિંગમાં આવ્યા અને 20મી ઓવરે તેમને એમના 100 રન પૂરા કર્યા. અમારા ટીમમાં આટલા સારા બોલર હતા, રાશિદભાઈ, શામીભાઈ, મોહિત શર્મા, તો એમ એવું લાગે જ નહીં કે આટલું એફર્ટ કરી રહ્યા છે અને એકદમ એફર્ટલેસ છક્કા મારતા હતા કે પેલા જોરથી નાખે તો આમ સ્લાઇડ્સ કરીને થર્ડ મેન પર 6 જાય છે, પોઈન્ટ પર 6 જાય છે, આમ સ્વીપમાં 6 જાય છે. બોલર કરે તો કરે શું બિચારો. તમે ફેસ કરેલો સૌથી ટફેસ્ટ બોલર તમને કોણ લાગ્યો? મેચ પૂરી થાય, વિરાટ કોહલી હોય, મહેન્દ્રસિંહ ધોની હોય, રોહિત શર્મા હોય, કે જ્યાં બધા એક્સપિરિયન્સ પ્લેયરો હોય બધા, કે જસપ્રીત બુમરાહ હોય, બધાની પાસે બધા યંગસ્ટર જતા હોય અને સાથે ડિસ્કશન કરતા હોય, ત્યારે શું વાત થાય જનરલી? કોઈ પણ આઈપીએલની મેચ હોય કે ઇન્ટરનેશનલ મેચ હોય કે કોઈ પણ મેચ હોય, એમાં જે મેન ઓફ ધ મેચ મળે ત્યારે જે પેલો ચેક આપે, બરાબર, જે અમાઉન્ટ હોય, તો એ પ્લેયરની હોય કે એ આખા ટીમ વચ્ચે વેચાઈ જાય? આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ છે ઉર્વિલ પટેલ, એક ક્રિકેટર જેનું નામ તમે આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સ માટે રમતા સાંભળ્યું હશે. ઉર્વિલ રણજી ટ્રોફીમાં ગુજરાત ટીમ તરફથી રમી રહ્યા છે અને તેમની આક્રમક બેટિંગ અને વિકેટ કીપિંગ માટે તેઓ જાણીતા છે. ઉર્વિલ પટેલે તાજેતરમાં જ થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં માત્ર 28 બોલમાં 100 રન ફટકારીને ભારતના સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી બનાવીને તેમણે રોહિત શર્મા, શ્રેયસ અય્યર અને ઋષભ પંતના રેકોર્ડ્સને બ્રેક કર્યા છે, જે એક ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક બિગ અચીવમેન્ટ છે. આઈપીએલમાં તેઓએ હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને MS ધોની સાથેના તેમના એક્સપિરિયન્સ વિશે આજના પોડકાસ્ટમાં ઘણી બધી વાતો કરી છે. જો મારી જેમ તમે પણ એક ક્રિકેટ પ્રેમી હો તો આજનો આ પોડકાસ્ટ ખાસ તમારા માટે જ છે. સો માય ફ્રેન્ડ ઉર્વિલ પટેલ ઓન ધ સાગર કાથરોટિયા શો. હાય ઉર્વિલભાઈ. હાય, કેમ છો? એકદમ મજામાં. થેન્ક યુ સો મચ, કારણ કે અત્યારે આઈ નો કે તમારી મેચિસ ચાલી રહી છે, પણ આપે અમને સમય આપ્યો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. પોડકાસ્ટની શરૂઆત હું ડાયરેક્ટ મારે એક કહેવાય ને કે 25 નવેમ્બરથી કરવી છે, કે બધાને ખબર છે કે આઈપીએલ 2025નું ઓક્શન થયું, મેગા ઓક્શન થયું ત્યારે, બરાબર, તો ત્યારે તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું હતું ઓક્શન પહેલાં? ઓક્શન પહેલાં તો એવું હતું કે મને એવું હતું કે હું આ વર્ષે કોઈ ના કોઈ ટીમમાં પિક થઈ જઈશ. જ્યારે અમારી 25 તારીખે મેચ જ ચાલતી હતી અને પછી અમને રાત છેક સુધી અમે 12 વાગ્યા સુધી ઓક્શન જોયું, પણ કંઈ સંજોગોથી હું સિલેક્ટ નહીં થયો. એ દિવસે 2 દિવસ મગજમાં કંઈ નહોતું, બ્લાઇન્ડ જ હતું કે એવું થાય કે શું ચાલે છે એમ, આ શું થઈ ગયું એમ. કેમ કે આ વખતે એક્સપેક્ટેશન બહુ હાઈ હતી, મારી બી હાઈ હતી, મારા ફેમિલીની બહુ હાઈ હતી. તો અમે એવું જ વિચારી રહ્યા હતા કે આ વર્ષે કશેક ના કશેક તો મારી ટીમ, મને કોઈ ટીમ પિક કરશે જ, પણ ના થયું. તો 2 દિવસ જરા એમ જ હતું કે પહેલાં તો વિશ્વાસ નહોતો થતો કે કેમ ના થયું. પછી થોડું ફેમિલીનું બી એમ, તે પપ્પા બી થોડા નારાજ હતા, પપ્પા બી એમ થોડા દુઃખી હતા કે શું થયું એમ. પણ અમે લોકો કેવું કે ક્રિકેટર આખી જિંદગીમાંથી અમને ખબર છે કે ક્રિકેટર લોકોના જીવનમાં અમારે સારો ટાઈમ હોય એના કરતાં વધારે ખરાબ ટાઈમ વધારે હોય. તો અમને લોકોને પોતાની જાતને તરત ન્યુટ્રલ કરવા માટે, હા, થોડો ટાઈમ થયું, પણ બીજા દિવસે તરત ન્યુટ્રલ થઈ ગયેલા હતા. ઓકે, કારણ કે ત્યારે મેચિસ બી તમારી ચાલી રહી હતી ને બધું હતું, બરાબર. પણ આમ એવું કહેવાય કે ઉર્વિલ પટેલ
એ નામ જ્યારે લાઇમલાઇટમાં આવ્યું ગુજરાતમાં અને ઇન્ડિયામાં, બરાબર, કારણ કે 25 નવેમ્બરે મેગા ઓક્શનમાં તમે અનસોલ્ડ રહ્યા અને પછી બીજા જ દિવસે કહેવાય કે ફાસ્ટેસ્ટ સેન્ચુરી બાય એની ઇન્ડિયન પ્લેયર, રાઈટ? કારણ કે 28 બોલમાં 100 રન કર્યા તમે, બરાબર. તો ત્યારે આમ કહેવાય કે ક્યાંક ને ક્યાંક માઇન્ડમાં આ ઓક્શનનું કંઈ હતું કે ના? ઓક્શનનું માઇન્ડમાં નહોતું સાગરભાઈ, પણ એક વસ્તુ છે કે જે દિવસે 25 તારીખે થયું, પછી 26 તારીખે અમારો બ્રેક હતો અને 27 તારીખે અમારું બીજી મેચ હતી. તો 26 તારીખે જ્યારે હું પપ્પા સાથે વાત થઈ મારી, એટલે પપ્પા દુઃખી હતા અને મેં મારા જીવનમાં પહેલી વાર મારા પપ્પાને આટલા દુઃખી જોયેલા. એઝ અ 26 વર્ષની એજમાં ફર્સ્ટ ટાઈમ મેં આટલા એમને દુઃખી જોયેલા. તો તરત મેં ફોન કટ કરી દીધેલો, અમારી વાત થતી હતી. અને બીજા દિવસે મગજમાં એટલું હતું કે હવે હું જે બી રમીશ એ પપ્પા માટે રમીશ. કંઈ એવું નહોતું કે હું આમ આટલું બધું કરી દઈશ કે આવું કરી દઈશ, એવું મનમાં એક બી થોટ નહોતો. બસ જે હતું કે હવે હું જે બી રમીશ, આટલી મારી મેચ છે, હું પપ્પા માટે રમીશ. રાઈટ. તો નેક્સ્ટ ડે થેન્ક યુ મારા ભગવાનને, હું જે માતાજીને માનું છું, દરેક દેવને. અને એ દિવસે મેં રેકોર્ડ કરી દીધો. એ ટાઈમ પર મને ખબર નથી કે મારો રેકોર્ડ થઈ ગયો છે. જ્યારે મેં કર્યું પછી હું બહાર આવ્યો ત્યારે મને ખબર પડી કે મેં રેકોર્ડ કર્યો હતો. તો પહેલો ફોન મેં પપ્પાને કર્યો સીધો મેચ પતી પછી. આજ સુધી મેં ક્યારે પપ્પાને એવી રીતના ફોન નહીં કર્યો મેચ પત્યા પછી. અને પપ્પાને મેં એટલું જ કીધું કે પપ્પા મેં રેકોર્ડ કરી દીધો છે. અને એમને ખબર બી નથી કે આજે મેચ છે. અચ્છા. જ્યારે મેચ ચાલતી હતી ત્યારે એમને ખબર બી નથી કે મેચ છે. તો પપ્પાને કીધું, મેં કીધું પપ્પા આવી રીતના રેકોર્ડ કરી દીધો છે. તો કે કેવી રીતે બેટા, શું થયું એમ? એટલે મેં કીધું પપ્પા આજે 28 બોલમાં 100 રન માર્યા. તો પપ્પાનું ત્યારે જે આમ એક્સપ્રેશન હતા, આમ એ વસ્તુ જોઈને બહુ 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 ખુશી થયેલી મને આઈપીએલનું દુઃખ ને બધું એ દિવસે હું ભૂલી ગયેલો કે જેના માટે હું રમતો હતો એમને મેં ખુશ કરી દીધા. સાચી વાત છે. એટલે પછી ત્યાંના પછી મને આમ થોડું ફિલિંગ અંદરથી થયું કે ના, મેં કંઈક એચીવ કર્યું છે જેના માટે મેં મહેનત કરી હતી. રાઈટ. કારણ કે આમ કહેવાય ને કે બધી વસ્તુ કોઈ પણ વ્યક્તિ માટે બધી વસ્તુ સેકન્ડરી છે. ફર્સ્ટ છે કે મા બાપ, મમ્મી પપ્પા, ફેમિલી, એ હંમેશા ફર્સ્ટ છે. કારણ કે એ ખુશ છે તો બધું સારું છે. 100% સાચી વાત છે. એટલે એવું જ હતું મને એમ કે આટલા વર્ષથી એવું જ થતું હતું કે સાલું હું ક્રિકેટ મેં ચાલુ કર્યું છે તો મારા ફેમિલી બહુ સેક્રિફાઈસ કર્યું છે મારા માટે. મારા પપ્પાએ એટલીસ્ટ, મમ્મીએ બી બહુ સેક્રિફાઈસ કર્યું. તો મને એમ હતું કે કંઈક એવું કરું કે એમને થોડું ખુશી થાય. તો એમને જરાક ખુશી થઈ છે, પણ એ બી મારા માટે અત્યારે એમ આ વસ્તુ મારું એન્ડ નથી. હજી જે એમનું સપનું છે એ મારે હજી તો બહુ લોંગ વે મારી જર્ની છે. હજી જર્ની બહુ લાંબી છે. કરવાનું. હા, રાઈટ. પછી જ તમે જે વાત કરી કે 28 બોલમાં 100 રન, અને પછી જ એક વીક પછી 3 ડિસેમ્બરે ને 3 ડિસેમ્બરે સેકન્ડ સેન્ચુરી, કે જે આઈ થિંક 35-36 બોલમાં ફરીથી 100 રન. હા, રાઈટ. આમ આપણે જોવા જઈએ ને તો આ ઇન્ડિયન લિસ્ટમાં બહુ બધા એવા લિજેન્ડોના નામ છે કે રોહિત શર્માનું નામ છે એમાં, રિષભ પંત છે, શ્રેયસ અય્યર છે, અને એમાં બે નામ ઉર્વિલ પટેલ દેખાય છે અત્યારે. એટલે એ જ એઝ અ ક્રિકેટર અમને જીવનમાં એ જ શીખવાડે છે કે જે પાસ છે એ પાસ છે. અને એ ટાઈમ પર મારું ઇમ્પોર્ટન્ટ મેચ બી ચાલતી હતી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી. એટલીસ્ટ કેવું છે કે આઈપીએલ તો એક પ્લેટફોર્મ છે, પણ હું આઈપીએલના ચક્કરમાં હું મારી એ મેચિસ બગાડવા નહોતો માગતો, કેમ કે ઇમ્પોર્ટન્ટ છે દેશ માટે રમવું. આઈપીએલમાં સિલેક્ટ નથી થયો તો એનો મતલબ એ નહીં કે હું એ મેચમાંથી મારું ધ્યાન પટી જાય કે એ મારું છેલ્લું લાઈન હોય કે અહીંયાથી આગળ નહીં જઈ શકું. એ મેચમાં હું પરફોર્મન્સ કરવાનો હતો, જે બી મારે પ્રદર્શન કર્યું, તો આજ નહીં તો કાલે મને એનો રિવોર્ડ મળશે. સાચી વાત છે. એ વિચારીને જ અમે આગળ ચાલેલા. તમારી મેં ઘણી બધી તમારી પોસ્ટમાં અને વિડીયોઝમાં એક વસ્તુ મેં જોઈ છે કે જ્યારે તમે કંઈક આવું અચીવ કરો છો ને ત્યારે તમે એના કેપ્શનમાં લખો એક જ વસ્તુ કોમન હોય છે કે ધીસ ઇઝ ફોર યુ ડેડ. બરાબર. તો તમારી લાઈફમાં તમારા પપ્પાનું કન્ટ્રીબ્યુશન કેવું રહ્યું છે? આઈ થિંક પપ્પાનું કોન્ટ્રીબ્યુશન તો મારા જીવનમાં બહુ 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 વધારે જ રહ્યું છે, કેમ કે જ્યારથી મેં ક્રિકેટ સ્ટાર્ટ કર્યું, મેં ક્રિકેટ પણ સ્ટાર્ટ એમનાથી જ કર્યું હતું. એમને જ મને ક્રિકેટ સ્ટાર્ટ કરાવ્યું, કેમ કે એ જાતે એક પીટી ટીચર હતા. ઓકે, રાઈટ. જ્યારે મારી એજમાં હતા, કોલેજમાં હતા, તો એ એથ્લેટ હતા કે જે 200 મીટર સ્પ્રિન્ટમાં અને 100 મીટર સ્પ્રિન્ટમાં એમને રસ હતો. પણ પુઅર ફેમિલી બેકગ્રાઉન્ડ, દાદાનું થોડું અમારું ફેમિલી, કેમ કે એ 6 ભાઈ 1 બહેન હતા.
ઓકે. એટલે એમને કોઈ પ્રોત્સાહન કે એવું કશું મળ્યું નહોતું. તો એ એમના બેક ઓફ ધ માઇન્ડમાં હતો કે ભાઈ હું નથી કરી શક્યો તો મારું ઉર્વિલ મારો છોકરો કશે એક વસ્તુમાં આગળ જાય, સ્પોર્ટ્સમાં આગળ જાય. સ્પોર્ટ્સમાં. તો હું જ્યારે ક્રિકેટ સ્ટાર્ટ કર્યું 6-7 વર્ષની એજથી મેં કદાચ સ્ટાર્ટ કર્યું. ઓકે. તો સૌથી પહેલાં હતું તો એવામાં સ્કૂલ અને ક્રિકેટ જે બે વસ્તુ હતી એ કરવું કેવી રીતે, એને મેનેજ કેવી રીતે કરવું, કેમ કે પ્રેક્ટિસ પણ સવારે હતી અને સ્કૂલ પણ સવારે. તો પપ્પાએ જે સ્કૂલમાં હતા એ જ સ્કૂલમાં મને ભણવા રાખેલો. કારણ કે એ ટીચર જ છે ને. હા, એ ટીચર છે તો કંઈક એડજસ્ટ કરી શકે. એટલે એમણે એવું કરેલું કે એમના જ્યાં પ્રિન્સિપલ હોય કે એવું કોઈ હોય એમને કન્વિન્સ કરેલા કે આવી રીતે સર મારા સનને આવી રીતે ક્રિકેટમાં ધ્યાન આપવું છે, એમને ફ્યુચરમાં અમારે ક્રિકેટર બનાવવો છે. તો એ પ્રિન્સિપલને એવી રીતે બધા દરેક જણને કન્વિન્સ કરીને એવું હતું કે પહેલાં 2-3 પિરિયડ હું સ્કૂલમાં ના આવું, પ્રેક્ટિસ કરું અને પછી હું સ્કૂલ જોઈન કરું. ઓકે. એટલે હું 7 થી 9 સ્કૂલમાં ના જાઉં, એ પ્રેક્ટિસ કરું, પછી ત્યાંથી જ કપડાં બદલીને ખાઈને સીધો હું સ્કૂલમાં જાઉં અને પછી 2 વાગ્યા સુધી સ્કૂલમાં રહું. એટલે એ સેક્રિફાઈસ પછી એ જ્યારે ત્યારે અમારું થોડું ફેમિલીનું પ્રોબ્લેમ હતી મારા દાદાની, એટલે ઘરનું ચલાવવા માટે ટ્યુશન ને એવું બધું કરતા, 12th સાયન્સનું ને એવું. તો મારું ક્રિકેટ સ્ટાર્ટ થયું ત્યારે એમને દરેક ટ્યુશન ને બધું મારા માટે છોડી દીધું અને મને સવારે લઈને જાય, 5 વાગે ઉઠે, ત્યાં મને તૈયાર કરે, ત્યાં લઈ જઈને પાછા એ કોઈ જગ્યાએ જઈને સૂઈ જતા. ક્રિકેટમાં ગ્રાઉન્ડમાં જે જગ્યા હોય ત્યાં ચાદર પાથરીને સૂઈ જતા, પછી પાછા આવીને એરિયા સ્કૂલમાં જતા. એટલે બહુ બધું સેક્રિફાઈસ છે પપ્પાનું. એટલે એક અલગ હાર્ટથી મને અંદર દિલથી એમના પાસે લાગણી છે કે પપ્પા હું કંઈક તમારા માટે કંઈક કરવા માગું છું. અને એમાં દરેક વખતે દરેક શોમાં હું આવું કહું છું કે પપ્પાથી મને બહુ લાગણી છે. તો એમાં મને મારા મમ્મીએ હમણાં કીધું હતું કે બેટા તે પપ્પા એકલા સેક્રિફાઈસ નહીં કર્યું, મેં બી તારા વ્હાઈટ કપડાં બહુ ધોયા છે, મારા ખભા એમાં ઘસાઈ ગયા છે. તો મમ્મીને બી હું કહીશ, મમ્મી તારું બી બહુ બધું યોગદાન ને બહુ બધું કર્યું છે. એટલે એ જ બધી નાની નાની વસ્તુઓથી પછી જીવનમાં જ્યારથી ક્રિકેટ સ્ટાર્ટ કર્યું ત્યારથી ક્યારે મને એવું નહીં લાગવા દીધું, ક્યારે સ્ટાર્ટિંગમાં મને જ્યારે ઇક્વિપમેન્ટની જરૂર હતી કે કોઈ દરેક વસ્તુની જરૂર હતી, ભલે થોડું બેકગ્રાઉન્ડ એ ટાઈમ પર ખરાબ હતું પણ ક્યારે મને એવું ના નથી પાડી એમને, કે ક્યારે કોઈ વસ્તુ માટે એમને મને એવું નહીં કર્યું કે નહીં બેટા આમ. તો એ બધી વસ્તુ અત્યારે હું વિચારવા જાઉં છું જ્યારે આવું હવે હું મારા પીક ટાઈમ પર છું અને જ્યારે પરફોર્મન્સનું હું હવે વિચારવા જાઉં છું કે સાલું નહીં થાય તો શું થશે અને અહીંયા પીક નહીં થયો તો શું થશે, ત્યારે આમ એવું ફીલ થાય કે સાલું પપ્પા લોકો આટલી મહેનત કરી, મમ્મી આટલી મહેનત કરી, એનું શું. એટલે જ હું મારું અત્યારે જે કંઈ બી મને સક્સેસ મળે છે એટલે હું ડેડિકેશન મારા પપ્પાને કરું છું. મમ્મીનું તો હાલ નામ લીધું છે એટલે મમ્મી તને સાચી વાત છે. સો આપણે થોડાક એક વસ્તુ પર નજર નાખીએ કે IPL 2023, બરાબર, કે જ્યારે તમને IPL 2023માં ગુજરાત ટાઇટન્સ તમને પિક કરે છે, બરાબર. કારણ કે એની પહેલાં ક્યારે ઓપ્શનમાં તમે પિક નહોતા થયા, બરાબર. તો એ ફર્સ્ટ ટાઈમ જ્યારે પિક થયા, બરાબર, ત્યારે એક્સપેક્ટેશન હતી કે નહોતી, કે શું હતું, અને જ્યારે તમે પિક થયા ત્યારે શું ચાલતું હતું માઇન્ડમાં? જ્યારે 2023નું IPLનું ઓપ્શન મને તારીખ બી યાદ છે, 23 ડિસેમ્બર 2022 હતું. ઓકે. મિની ઓપ્શન હતું. એટલે હું 3 જગ્યાએ ટ્રાયલમાં ગયો હતો, મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ. તો એ ટાઈમે મને શ્યોર હતું કે હું કોઈક ટીમમાં તો પીક થઈશ, કેમ કે મને અહીંના સિનિયર્સને મારી GCAના સિનિયર્સને સિલેક્ટર્સ બધાએ મને સરે લોકોએ કીધું કે અમારું કેલ્ક્યુલેશન જે છે એ પ્રમાણે અમને એવું લાગે છે કે તું કોઈના કોઈ જગ્યાએ તો પીક થઈશ. રાઈટ. તો હતું જ મનમાં, પણ જેવું મને ટેન્શન નહોતું, મને જ્યાં સુધી ઓક્શન સ્ટાર્ટ થયું ત્યાં સુધી મને ટેન્શન નહોતું, 23 ડિસેમ્બર સુધી. સડનલી 23 ડિસેમ્બર ઓક્શન સ્ટાર્ટ થયું, 7-7:15 થયા અને મારો નંબર જેમ જેમ નજીક આવવા લાગ્યું તેમ તેમ મને નર્વસનેસ થયો કે સાલું આ કેમ આવું, એમ ખબર નહીં, એમ અંદરથી કંઈક ડર હોય ને કે સાલું નહીં થાય તો નહીં થાય તો એવી રીતે મને નર્વસનેસ થઈ. અને હું મારા ગામડે હતો
ઓકે. હું, ભાઈ અને મારા એક અંકલ, 3 જ જણ હતા અમે સાથે. જે ઓક્શન શરૂ થયું ત્યારે. જ્યારે ઓક્શન હતું એટલે પપ્પા મમ્મી પાલનપુર હતા, હું અમદાવાદથી કંઈક મેચ ને એવું હતું એટલે મેચ પતાવીને સીધો ગામડે જ ગયો હતો, કેમ કે હું ઓક્શન મારા માતાજીના સામે જોવા માંગતો હતો કે પહેલું શ્રેય મારો એ હતો કે હું સિલેક્ટ થઈશ તો એમને ધન્યવાદ કહીશ. તો મને ટાઈમ બી યાદ છે, 7:14 કે 7:15 PM થયેલું સાંજે, અને મારું નામ આવ્યું. તો જેવું નામ આવ્યું, હું, ભાઈ અને અંકલ 3 જણ નામ આવ્યું તો કે ચૂપ ચૂપ ચૂપ. પછી જે ઓક્શનર જે હતા એમને ખાલી એટલું જ કીધું કે થેન્ક યુ ટાઇટન્સ. એટલે પછી અમે આગળ કશું જોવા જ નહીં રહ્યા કે 20 બેઝ પ્રાઇઝનું 25 લાખ ગયા છે કે 30 લાખ ગયા છે, એવું અમે કશું જોયું જ નહીં. બસ અમે એટલું જ કે થેન્ક યુ ટાઇટન, એટલે અમને થઈ ગયું કે મને ગુજરાત ટાઇટને પિક કરી લીધો છે બસ. પછી એમાં બી એવું જ કોઇન્સિડન્સ બન્યું કે મારા મોટા મમ્મી, તો હું જેવો આવ્યું મારું થેન્ક તો મેં બૂમ પાડી એમ કે યસ એવું, અને મારા ભાઈ અને મારા અંકલ રોવા લાગ્યા એમ, કેમ કે 2-3 વર્ષથી સડનલી થતું નહોતું, અને તો હું અને ભાઈને બધા રોવા લાગ્યા. પછી તો મારી મોટી મમ્મીને એમ કે કેમ રોવો છો એમ, એટલે એમને એમ થયું કે સાલું દર વર્ષના જેમ આ વર્ષે બી સિલેક્ટ નહીં થાય એટલે કે રોતા હશે એમ. તો મમ્મી કે ના બેટા એવું કંઈ ના થાય, ભલે આવતા વર્ષે. મેં કીધું મમ્મી એવું નહીં, સિલેક્ટ થઈ ગયો છું. અરે વાહ કે સિલેક્ટ થઈ ગયું, તો કે રો તું તાર થોડી વાર રોઈ લે કે ખુશીનું. એટલે બહુ અલગ હતું. પછી મારા પપ્પા મમ્મી પાલનપુરથી ગામડે આવ્યા, મારા દોસ્તાર ને બધા, મારા ગુરુજી જેના સાથે હું ક્રિકેટ શીખ્યો છું એ મારા ઘરે આવ્યા. પછી ફેમિલી બહુ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા, આમ તેમ બહુ બધા મેસેજીસ, કોલ. એટલે મારા જીવનમાં પહેલી વાર એ બેસ્ટ ફિલિંગ હતી કે હું ક્રિકેટ રમ્યો છું, એનું મને બેસ્ટ રિવોર્ડ એ દિવસે મળેલું. પહેલી વાર એટલી ખુશી હતી મને કે મને જે પહેલું એક સપનું હતું કે ઉપર રમવા માટે, ઇન્ડિયા રમવા માટેનું જે સ્ટેજ છે એમાં હું સિલેક્ટ થયો. એટલે પહેલી વાર મારી લાઈફની સૌથી બેસ્ટ ખુશી હતી 23 ડિસેમ્બરે 2022. રાઈટ. તમે હમણાં એક વસ્તુ તમે મને કીધી કે તમે 3 ટીમની ટ્રાયલ્સ માટે ગયા હતા, રાઈટ? તો એ ટ્રાયલ શું હોય કે જ્યારે નવા ખેલાડીઓને પિક કરતા હોય તો એ પહેલાં એમાં ફ્રેન્ચાઇઝી એમને બોલાવે કે કઈ રીતનું હોય છે? એટલે અમારું જેટલું બી આ ડોમેસ્ટિક સર્કિટ ચાલે છે, જેટલી બી ડોમેસ્ટિક મેચીસ ચાલે છે, એમાં દરેક ટીમની ફ્રેન્ચાઇઝી પોતાના સ્કાઉટિંગને ત્યાં મેચ જોવા માટે મોકલતી હોય. સ્કાઉટિંગ મતલબ સિલેક્ટર. એટલે આજે સૈયદ મુસ્તક અલી ચાલતી હોય કે વિજય હજારે ચાલતી હોય એ વખતે. હા, એટલે એ વખતે પોતાના સ્કાઉટિંગને ત્યાં જોવા માટે મોકલતી હોય છે કે જેનાથી એ લોકો કોઈ પ્લેયર પર નજર રાખી શકે જે સારું પ્રદર્શન કરતા હોય, કે એપ્રોચ પ્લેયર્સનું એ બધું સ્કાઉટિંગ જોઈ રાખે. પછી એ સિલેક્ટેડ પ્લેયર્સને જ્યાં ત્યાં પોતાની જગ્યા પર ટ્રાયલ્સ કરે અને પછી એમાં બોલાવે. તો એમાં મુંબઈ ઇન્ડિયન્સ હતું, CSK, ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ, એ રીતે 3 ટ્રાયલમાં હું ગયો હતો. તો ઉર્વિલભાઈ, ગુજરાત ટાઇટન્સની જર્નીમાં આમ કહેવાય ને કે થોડુંક એના વિશે તમારી પાસેથી જાણવું છે. અમારે બી થોડુંક એ જર્નીમાં અંદર જવું છે, બરાબર? તો જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ ગુજરાત ટાઇટન્સે તમને પિક કર્યા, બરાબર, પછી ત્યાંનો માહોલ કેવો હોય છે કે આ મેચ IPL શરૂ થાય એ પહેલાં ટીમ મીટઅપ્સ થતી હશે, પ્રેક્ટિસ થતી હોય છે, બરાબર? તો આમ કહેવાય ને કે એઝ અ ક્રિકેટ લવર અમને બી બધાને આમ કહેવાય ને કે આમ ટીવી ઉપર નો ડાઉટ મેચ જોતા હોઈએ, પણ અત્યારે ઇન્સ્ટાગ્રામ થ્રુ બધાની આમ પર્સનલ લાઈફ બધા આમ જોતા હોય કે ઓહ ટીમની અંદર શું ચાલે છે, ને બધા વોલીબોલ રમતા હોય, સ્વિમિંગ પુલમાં જતા હોય, ને અંદરનો માહોલ બી બધાને આમ બહાર દેખાતો હોય છે, રાઈટ? તો ત્યાંનો માહોલ કેવો હોય છે? જ્યારે IPLમાં મારે જવાનું હતું કે હવે અમારું મેચ છે એના 15 દિવસ પહેલાં પ્રેક્ટિસને એવું બધું સ્ટાર્ટ થતું. ઓકે. તો જ્યારે જવાનું હતું ત્યારે પહેલાં બહુ નર્વસ હતો, હા, કેમ કે આટલા બધા મોટા પ્લેયર સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાનું હતું, એ લોકો સાથે રહેવાનું હતું 2-2.5 મહિના. તો એ જ્યારે હું ઘરેથી નીકળ્યો ત્યારે મનમાં, જ્યાં સુધી હોટલે પહોંચ્યો, અહીંયા ગાંધીનગરમાં હતા અમે લીલામાં, ત્યાં સુધી મનમાં એ જ હતું કે સાલું કોઈ પ્લેયર્સને આપણે વાત કરવા જઈશું અને એમને એવું થશે કે આજકાલનો છે અને અમારી જોડે વાત કરો, તો ઈગોનું થોડું એમ, એટલે મનમાં ટેન્શન હતું. એ લોકો શું વિચારતા હતા એવું મને નથી ખબર, પણ હું એટલું બધું વિચારતો હતો કે કઈ રીતે વાત શરૂ કરવી, પહેલા શું કેવું. તો જ્યારે મેં હું પહોંચ્યો, પછી પહેલા દિવસે મને પ્રેક્ટિસમાં જતા અમે બસમાં નીકળ્યા ત્યારે દરેક પ્લેયરને મળ્યો. તો આટલા બધા મોટા પ્લેયર્સ હતા,
એ મને એવું જ્યારે હું મળતો હતો ત્યારે મને એવું ના લાગવા દીધું કે અમે આટલા બધા મોટા પ્લેયર્સ છે. હું ધારો કે સ્ટાર્ટિંગમાં મળ્યો, મેં કીધું હાય મોહિતભાઈ, તો મોહિતભાઈને હું ઓળખતો હતો. હવે કદાચ એ મને ઓળખતા હોય કે નહીં ઓળખતા મને ખબર ખબર નથી. ન હોય. યસ. તો એ મને લઈને તો સીધા મને ગળે મને કે હાય ઉર્વિલ કેમ છે, મતલબ હું તો ગુજરાતીમાં કહું છું પણ હિન્દીમાં. યસ. કે કેસા હે ઉર્વિલ, તો મને તો પછી હું ધીરે ધીરે ખુલ્યો કે નહીં સાલું આપણે બી જે વિચારીએ છીએ એ લોકો એ જ પેજ પર છે એમ, કે આપણે જે રીતના છીએ એ રીતે. તો પછી ધીરે ધીરે બહુ મજા કરી. અમે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. પ્રેક્ટિસમાં બી દરેક જણ પોતપોતાનું એ વસ્તુ જોયું કે આ પ્લેયર્સ આટલા મોટા કેમ છે, કે એ લોકો પોતાના વર્કને બહુ બધું માન આપે છે, કે જેટલું બી વર્ક કરે છે, જેટલું બી મતલબ ક્રિકેટિંગ ટાઈમ આપે છે, પ્રોપર ક્વોલિટી અને 100% એફર્ટ સાથે આપે છે. જ્યારે એ વસ્તુ મને ત્યાં જઈને શીખવા મળી કે આ લોકો આટલા મોટા લેવલ પર કે મોટા સ્ટેજ પર કેમ છે. તો એ લોકો પોતાની જાતને ક્રિકેટ માટે એટલું બધું સમર્પિત કરી દીધું છે કે એ જે ટાઈમ છે કે 2-3 કલાક જે બી પ્રેક્ટિસનું છે એ ટાઈમ પર એમને કંઈ બીજો બહારનો કોઈ વિચાર નહીં. ખાલી ને ખાલી ક્રિકેટ, ઓનલી ક્રિકેટ અને ઓનલી પ્રેક્ટિસ. ક્રિકેટ. એટલું વસ્તુ માટે બસ એ ક્રિકેટને આપી દે છે. પછી એ લોકો બહાર જાય, રૂમ પર જાય તો પછી ક્રિકેટને યાદ નહીં કરવાનું, પછી એમની પર્સનલ લાઈફ. તો આ બધી વસ્તુ નાના પોઈન્ટ્સ જ હતા, કેમ કે સ્કિલ વાઇઝ ને એ બધુંમાં અમે લોકો કમ્પેર કરવા જઈએ તો સાથે જઈશું, થોડું ઘણું જ આમ તેમ હશે, પણ જે કંઈ બી અમારામાં ને એ લોકોમાં ફરક છે ખાલી મેન્ટલી વિચારવાનો છે. તો અમને નાની નાની વસ્તુઓ બહુ બધી શીખવા મળી છે. કે અને એક કહેવા જઈએ કે ટીમનો માહોલ, કે જે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, કે એક યંગસ્ટર માટે અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અમે ત્યાં એ લોકો જેટલા મોટા પ્લેયર્સ છે એ લોકો સાથે અમે કેવી રીતે હળી મળી શકીએ છીએ. તો આઈ થિંક વાત કરું હાર્દિકભાઈથી, કે કેપ્ટન હતા. તો જ્યારે હું હાર્દિકભાઈને પહેલી વાર મળ્યો તો મને મેં કીધું હાર્દિકભાઈ ઉર્વિલ, અરે ભૈલું શું કરે છે, તરત ગુજરાતીમાં વાત કરી લે. એમને એવું ના વિચાર્યું કે ભાઈ આ આપણો જ છોકરો છે અને એટલે ગુજરાતીમાં જ વાત કરીએ, કે અમે બંને જ ગુજરાતી હતા કે જે એકબીજાને મતલબ ગુજરાતી સમજી શકીએ. તો વાત કરી પછી મને ધીરે ધીરે થયું કે ના સાલું આ લોકો કંઈક અલગ છે, કંઈક અલગ વાઇબ છે એ લોકો પાસે, કે જેનાથી આમ આપણે એ લોકોથી એટ્રેક્ટ થઈ શકીએ. તો બહુ મજા આવી. ધીરે ધીરે એ લોકો મને સપોર્ટ કરતા ગયા. જ્યારે એમને એવું લાગ્યું કે હું પહેલી વાર આવ્યો છું, મને એવું હું ફીલ કરતો હતો, તો એમને મને એવું ફીલ ના થવા દીધું દરેક લોકોએ, ટીમમેટ્સે, કે હું પહેલી વાર છું એમ. એ લોકો મને એવી રીતે કહેશે થોડી નાની ઘણી વસ્તુની કઈ વસ્તુની જરૂર હોય કે કંઈ મને કહેવાનું હોય તો સામેથી આવીને કહી દેતા કે ઉર્વિલ इसको ऐसा कर सकता है, इधर ये कर सकता है. તો કેવું કે ધીરે ધીરે પછી હું બી ખુલી ગયો. પછી એ લોકો સાથે અમારું જેલિંગ થવા લાગ્યું એમ. નાની નાની વસ્તુ અમને કહેતા રહે. તો એઝ અ યંગસ્ટર હું એ જ એક્સપેક્ટેશન રાખતો હોય સિનિયર પ્લેયરથી કે મને કંઈક જ્યાં જરૂર હોય ત્યાં થોડું સપોર્ટ મળી રહે એમ. તો એ પછી બહુ માહોલની વાત કરીએ કે જેમ ગુજરાત ટાઇટન્સની ટીમ બહુ સારું પ્રદર્શન કર્યું હતું 2 વર્ષે. તો એ જ વસ્તુ છે કે કોઈ ટીમ સારું પ્રદર્શન કરે છે એના પાછળ માહોલ, એક એનું અંદરનું એન્વાયરમેન્ટ શું છે એ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અમારા કોચ હતા આશીષ સર, ગેરી ક્રેસ્ટન, વિક્રમ સોલંકી, બધા લેજન્ડ કોચ હતા. તો અમે મેચ હારીએ કે ના હારીએ, જીતીએ, અંદરનું માહોલ કંઈ અમારું બગડતું નહોતું. કેમ કે એમને અમારા પ્લેયર્સ પર એટલું ટ્રસ્ટ હતું કે આ મેચ આમ નહીં તો આવી રીતે બી આ લોકો જીતી શકે છે. તો આઈ થિંક એવરી મેચ પછી સેમ માહોલ હતો, હારીએ કે જીતીએ છીએ. એવરી મેચ પછી અમારી ટીમ મીટિંગ ટીમના પાર્ટી થતી, તો દરેક જણ એમાં હારેલું જીતેલું દરેક માણસ એમાં એન્જોય કરતું. એટલે કશું આમ કેવું કે મનમાંથી મેચનું પ્રેશર નીકળી જતું કે આપણે જીતવું જ પડશે. જે થયું એ ગ્રાઉન્ડ ઉપર થયું, હવે ભૂલી ગયા. યસ, હવે નેક્સ્ટ મેચ ઉપર ફોકસ અને પોઝિટિવ વાઇબ, પોઝિટિવ હોટલ પર આવીને એન્જોય. ઓકે. તો દરેક જણને કોઈને પરફોર્મન્સનું પ્રેશર નહોતું એટલું બધું કે અમારે પરફોર્મન્સ કરવું છે કે આવું. તો જ્યારે અને પછી જેવી મેચ આવતી, દરેક બીજી જગ્યા પર જઈએ કે અમારા હોમ પર મેચ આવતી, તો એ અમને પ્રેક્ટિસ માટેનું 2-3 દિવસ મળ્યા. તો પછી પાછા પેલા લોકો દરેક જણ એમાં પોતાનું 100% આપી દે કે ક્યાં શું ભૂલ થઈ છે આમ તેમ, એમાં વિચારીને પાછું નેક્સ્ટ ડે ફ્રેશ સ્ટાર્ટ કરીએ. અને કોચ બી બધા એટલા સપોર્ટિવ હતા કે એ લોકો આમ તમને શું જોઈએ છે ને
એ તમને મળતું, ના કે એ લોકો આપણને કહેતા ઓકે રાઈટ. કે ભાઈ તમને આ વસ્તુ તમારે કરવું છે. તો એટલે બેસ્ટ ફ્રેન્ચાઇઝી હતી. અને એવું કહેવાય છે કે આઈપીએલના જેટલી બી ટીમો છે એમાંથી જો સૌથી વધારે પ્રેક્ટિસ કરતી હોય તો ગુજરાત ટાઇટન્સ છે. અચ્છા. એટલે એનું રિઝલ્ટ બી એ ટાઈમ પર અમને લોકોને મળેલું. રાઈટ રાઈટ. આમાં કહેવાય ને કે એ સમયમાં 2022 અને 2023 બરોબર, ગુજરાત ટાઇટન્સના આ 2 વર્ષમાં એ ટેબલ ટોપ જ હતું રાઈટ. અને ત્યારે કદાચ તમે નોટિસ કર્યું તો આશીષ નેહરા સરના મતલબ મીમ્સ બહુ વાયરલ થયા હતા. તમને ખ્યાલ હોય તો કે ફૂટબોલમાં કેમ મેનેજરનો રોલ હોય, ગ્રાઉન્ડ ઉપર ઓલવેઝ એક્સાઇટેડ અને આમ કહેવાય ને કે બાઉન્ડ્રી પાસે જ ઊભા હોય, તો સેમ એમનું બી એ ટાઈપનું જ હતું. એમનું બી એવું જ હતું કે જ્યારે મેચ સ્ટાર્ટ થાય ત્યારે બાઉન્ડ્રી પર ઊંધી ટોપી પહેરીને ઊભા રહે, ઊભા જ રહેવાનું. જ્યાં સુધી મેચ વધે ના ત્યાં સુધી એમના એમ જ રહેતા, બેસતા નતા. તો પેલું કઈ બી કેવું કહે છે કે આમ તો આટલા સિનિયર પ્લેયર્સને કઈ ગાઈડની જરૂર પડે નહીં અંદર મેચમાં, પણ તો બી એમને જે એમનું જીવન રમેલા છે આટલા વર્ષોમાં, તો એમને જે એઝ અ કોચ કેવું છે કે બહારથી તમને 100 વસ્તુ ટેકલ કરવાનું હોય છે. રમતા હોય ત્યારે વસ્તુ જુદી છે અને એક કોચ બન્યા પછી વસ્તુનું નજરિયો અને દરેક વસ્તુ બદલાઈ જતું હોય છે. તો એમાંથી કંઈ ના વધારે કંઈ ઇન્ટરફિયર ના કરતા, પણ લાગે કે આ વસ્તુ અહીંયા જરૂર છે તો થોડો મેસેજ પાસ કરાવીને કહી શકે કે ભાઈ આ કરી શકાય બસ. પણ એ એક એવું છે કે ગેમથી એટલા એટેચ હતા એમને, કદાચ મને એવું લાગે છે કે એમને એવું જ ફીલ થતું કે હું રમું છું. હા એક્ઝેક્ટલી. અને એમને નહીં, ઓડિયન્સને બી ફીલ થતું કે હું કે એ પોતે છે ટીમમાં અને મેચમાં છે. એટલે એના લીધે જ એટલું ગેમથી જોડાયેલું રહેતા. અને પ્રેક્ટિસમાં બી 6 કલાક 5 કલાક અમે જે બી પ્રેક્ટિસ કરીએ એમાં ઊભા રહેતા. અમારું 2 ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ ચાલતી, એક મેઇન સ્ટેડિયમમાં ચાલે, પછી સાઈડમાં બી ગ્રાઉન્ડ છે એમાં ચાલે, ઓકે, સાઈડમાં પ્રેક્ટિસ એરિયામાં ચાલે. તો જ્યારે બી પ્રેક્ટિસ હોય ત્યારે પેલું એથર અમારું લઈને એ જ જતા, દરેક બાજુ ધ્યાન રાખે. એટલે એવી રીતે એક માહોલ જ અલગ સેટ થઈ ગયો હતો અમારો. દરેક પોતપોતાનામાં બિઝી રહેતું, કોઈ ટાઈમ પાસ નહીં કે એવું કશું જ નહીં. પોતપોતાનામાં દરેક જણ બિઝી પોતાનું વર્ક કરીને નીકળી જાય. એટલે કદાચ અમને 2 વર્ષ રિઝલ્ટ એના લીધે જ મળ્યું હતું. સાચી વાત છે. તમે હાર્દિક પાંડ્યા, તમે જ્યારે હતા ત્યારે હાર્દિક પાંડ્યા કેપ્ટનમાં હતા ત્યાં, બરાબર? તો મારે થોડુંક એમના વિશે તમારી પાસેથી જાણવું છે, બરાબર? કે હા, ડાયરેક્ટ જ હું એક ક્વેશ્ચન કરું કે હાર્દિક પાંડ્યા કેમ હાર્દિક પાંડ્યા જ છે, બરાબર? કે એમની મેન્ટાલિટી કેવી છે, એમની સ્ટ્રેટજી કેવી હોય છે, બરાબર? કારણ કે હાર્ડ હિટર છે, બરાબર? કારણ કે એ આવે ને ત્યારે આમ કે હોપ હોય, છેલ્લા બોલ સુધી હોપ હોય કે નહીં મેચ બદલાઈ જશે ગમે ત્યારે. હાર્દિકભાઈ, હું બી એમનો બહુ મોટો ફેન છું. એક એમની સ્કિલ તો છે જ, પણ એમનો બહુ મોટો ફેન હોવાનું એક બીજું રીઝન છે કે મેન્ટલી માણસ બહુ સ્ટ્રોંગ છે. આઈ થિંક જો મને એવું લાગે છે કે આખા ઇન્ડિયામાં જો સૌથી વધારે કોઈ મેન્ટલી સ્ટ્રોંગ હોય ને તો એ હાર્દિકભાઈ છે. ઇવન વિરાટ કોહલી કરતાં બી એ બહુ સ્ટ્રોંગ છે. એ આમ વાત કરે, લોકો વાત કરે અને કહે ને કે ધારો કે હું આજે કહું છું કે હાર્દિકભાઈ આવી રીતે છે, એ આવું કરે છે, તો કેવું કે એક સમય વાત પરથી આપણને ચલો ઠીક છે કે એવું લાગે કે ભાઈ ના કોઈ ખાલી આ તો કહે છે વાંચેલું, પણ મેં એ વસ્તુ ફીલ કર્યું છે એમની પાસે રહીને. કેમ કે એ સિઝનમાં મને ખબર છે કે વચ્ચે 4-5 મેચ સ્કોર કર્યા વગર આઉટ થઈ જતા હતા એમ, તો બી એમના મોઢા પર એવું ના હોય કે સાલું હું આઉટ થઈ ગયો છું. જ્યારે બી બીજી વખત બેટિંગમાં ઉતરે ને તો એમાં કહે આ મેચ હું જ પતાવીશ, અહીંયાથી હું જ કરીશ. એક અલગ એટીટ્યૂડ, અલગ કોન્ફિડન્સ લેવલ કે એમની કોઈ કલ્પના જ નથી. હું એમના સાથે જ્યારે ફાઇનલના પહેલાં મેં વાત કરી હતી, મેં કીધું હાર્દિકભાઈ મને બીજું કંઈ જ વાત નહીં કરવી, મને ખાલી તમારું એટીટ્યૂડ વિશે વાત કરવી છે. જ્યારે બી આમ મેં કીધું કેવું છે કે એ આવે ને તો એમને બસ એવું થાય છે કે બસ જોઈ રહેવું છે, એ શું કરે છે એ જોવું છે. આમ એવું નહીં કે આ મોટા પ્લેયર છે કે આમ એટલે એને આપણે જોવું છે, ના એવું નહીં. બસ એ શું કરે છે, એ કેવું વર્ક કરે છે, બસ એમને જોઈ રહેવું છે. ક્યારે બી એમ થાક ના લાગે કે સારું હાર્દિકભાઈ બસ. તો એક અંદરથી એમના માટે બહુ મસ્ત મને ફીલ છે કે સારું આ માણસ એટલે જ સક્સેસ છે કે નેવર ડાય એટીટ્યુડ છે. અને એમને કંઈક અહીંયા એમના પર ટેટુ છે કે જ્યાં સુધી મરીશ નહીં ત્યાં સુધી પ્રયાસ બંધ નહીં કરું. ઓહો, એ
એ એમનું એક પોતે ટેટુ, હા પોતે જે પ્રૂવ કરે છે. પોતે. તો મેં એકવાર વાત કરી, મેં કીધું હાર્દિકભાઈ તમે આ જે વિચારો છો તો તમે શું વિચારો? મેં કીધું વચ્ચે તમે ઓપરેશન જ્યારે તમારું બેકની ઇન્જરી થઈ પછી તમારું 3-4 દિવસ 2 વર્ષ કદાચ તમે ના રમ્યા, વચ્ચે લોંગ બ્રેક હતો એમનો હા, ત્યારે. તો આમ એવું થઈ ગયું કે હવે હાર્દિક પંડ્યા કમબેક નહીં કરી શકે આમ તેમ. મેં કીધું હાર્દિકભાઈ તમે એમાંથી કેવું કમબેક તમે શું કરો છો? એટલે કે હું ભઈલું એટલું જ વિચારું છું, હું જેટલું કર્યું છે એનું ફળ મને મળશે અને મારાથી મોટું કોઈ નથી. અહીંયા હું આવ્યો છું તો મારાથી મોટું કોઈ જ નથી. હું જ અહીંયાથી પૂરું કરીશ. તું જેટલું બી આજ સુધી પ્રેક્ટિસ કરી છે કે જે કંઈ બી કરી છે એનું તને ફળ જ મળવાનું છે, સારું જ મળવાનું છે, એનું તને ખરાબ મળવાનું છે નહીં. અને વાત આવી પોતાને કોન્ફિડન્સની, તો કે આખી દુનિયા તારા પર ડાઉટ કરવા માટે છે. બે વર્ષ તું પરફોર્મ નહીં કરે, 2 વર્ષ નહીં રમે તો એવું નહીં થાય કે તારા ફેમિલી બી કોઈ વાર એમ કહી દેશે કે હવે કંઈ નહીં કરી શકે, એમ પતી ગયું એમ. પણ તું એકલો જ એવો માણસ છે જેને તારા પર કોન્ફિડન્સ હોવો જોઈએ. આખી દુનિયા તારા પર વાત કરશે કે ભાઈ નહીં કરી શકે એમ, પણ તું એકલો હોવો જોઈએ કે ના ભાઈ સારું અહીંથી જ હું કરીશ, અહીંથી જ હું આગળ વધીશ અને અહીંથી જ હું મોટો પ્લેયર બનીશ. તો કે મને બસ હું એટલું જ વિચારું છું, બાકી કંઈ વિચારતો નહીં. બાકી બધું એન્જોય, જસ્ટ ચીલ અને એન્જોય. તો એમની પાસે પછી જ્યારે બી કોઈ વાર મળું તો બસ એમનું પ્રેક્ટિસનું ડેડિકેશન દરેક જણનું એક વસ્તુ એટલું જ છે કે મોટા પ્લેયર્સ જે છે દરેક જણનું ડેડિકેશન લેવલ અને પોતાની ગેમ માટે એ લોકો 110% એફર્ટ આપે. તો બસ એ વસ્તુ જોઈને અત્યારે બી અમારી મુસ્તાક અલીમાં અમારી પહેલી મેચ બરોડા સામે હતી, સૈયદ મુસ્તાક અલીમાં. તો આખી મેચ જ એ માણસે અમારા સામે જીતાડી ગયા. 35 બોલમાં કંઈક 70 કે એટલા રન કરીને, 75 રન કરીને. એ મારતા હતા ત્યારે અમને દુઃખ થતું હતું થોડું, એમ ટીમ હારતી હતી, પણ આમ એવું થતું કે સાલું કંઈક અલગ લેવલ, કંઈક અલગ વસ્તુ બેટિંગ કરી રહ્યું છે. એ આમ જોતા જ આમ ફીલ થાય એવું. એમને છે ને ગ્રાઉન્ડ પર અંદર એન્ટર થઈને આવે ને ખાલી, તો એમની સ્ટાઇલો અને એમનું બોડીનું બિહેવિયર એ જોઈને જ આમ અલગ ફીલ આવે કે આ કંઈક વ્યક્તિત્વ અલગ છે આપણને. તો એટલે મને હાર્દિકભાઈથી બહુ, ઇવન મારા પપ્પાને બી હાર્દિકભાઈ બહુ ગમે. જે એમને પહેલાં તો, અત્યારે તો થોડા પેલા થઈ ગયા છે, બાકી સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા ત્યારે જે છક્કા મારીને જે એમની એક્શનો અને એ બધું કરતા, એમાંથી મારા પપ્પા બહુ મોટા ફેન હતા એમના. જો આ હાર્દિક અત્યારે થોડાક ઇમોશન આમ કેવાય કંટ્રોલ કરે છે, અત્યારે એમ એ કંટ્રોલ કરે છે, પણ એ વખતે પપ્પા બહુ મોટા ફેન કે જો આ તારે બી આવા છક્કા મારવાના છે, તારે બી આવું કરવાનું. એટલે અમે બંનેથી કનેક્ટેડ હતા. તમે જે વાત કીધું ને કે મેન્ટલી બહુ જ સ્ટ્રોંગ છે, એ છેલ્લા 2 વર્ષમાં બધાએ જોયું છે કે આમ કહેવાય ને કે એ જ પબ્લિક છે અને આમ કહેવાય કે ગ્રાઉન્ડ ઉપર બૂ કરી રહી હતી, બરોબર, અને એમણે જ આપણને T20 વર્લ્ડ કપમાં છેલ્લી ઓવર, કારણ કે જ્યારે સામે એવું નહોતું કે સામે એવા પ્લેયર નહોતા યાર, કે મિલર જ હતા ને, ડેવિડ મિલર, અને એમાંથી આપણે મેચ પાછી ખેંચેલી હતી. આઈ થિંક એ જ વસ્તુ છે ને કે જ્યારે બી એમને ગુજરાત ટાઇટન્સ છોડ્યું ત્યારે એમની બી પહેલી મેચ ગુજરાતમાં જ હતી આપણી સામે. તો એ મેચમાં આપણી ઓડિયન્સ કેટલું ખરાબ બોલી રહી હતી. એ હવે એમનો એ બિચારા એ બી કશું કરી શકે નહીં આમાં. તો આપણા બી દરેક જણ બી આપણા બી ચાહકો હતા કે એ લોકોને બી હર્ટ હતું કે સાલું આટલું સરસ કર્યા પછી એમ જતા રહ્યા. તો એ વસ્તુ આપણે જોયું છે એમાં, અને એમાં એમનું થોડું ફેમિલી ઇશ્યુ, હા, એક બધું એટલું બેક ટુ બેક આવ્યું એમની લાઈફમાં, અને તેમ છતાં એમના પરફોર્મન્સ ઉપર આ એકેય વસ્તુની એમણે કહેવાય ને અસર નથી પડવા દીધી. જ્યારે બી એ બધું થયા પછી એમ, અને આટલું મોટી સિરીઝ, આટલું IPLમાં બહુ ખરાબ એમનું ટીમનું પ્રદર્શન, એ પહેલા વર્ષ કેપ્ટન આવ્યા અને આટલું થયું, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ આટલી સારી ટીમ હોવા છતાં બી એ આમ પ્રદર્શન ના થયું, પછી એમનું ફેમિલીનું, તો એના પછી તરત આટલો મોટો ઇવેન્ટ અને એમાં મેન્ટલી સ્ટ્રોંગ રહીને આટલું કરવું ટીમ માટે અને ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતાડવું, એ જ શો કરે છે ને કે એ માણસ ખાલી વાત નહીં કરતા, એ માણસે આટલું ફીલ કર્યું છે અને એ માણસ એ ફીલ વારંવાર કરે છે, અને એ માણસ પોતાની જાત પર બી એ વારંવાર કરી રહ્યો છે.
કે ભાઈ ના, હું જે છું એ જ છું, ભલે જીવનમાં કંઈ બી પ્રોબ્લેમ આવે, જીવનમાં કંઈ પણ જે આવે, હું ક્રિકેટ માટે તો જે છું એ જ છું, બાકી દુનિયાથી અમને કંઈ લેવા દેવા નહીં. એટલે એ જ વસ્તુ આપણને, અમને એઝ અ યંગસ્ટરને એ જ મોટિવેટ કરે છે કે શું કરી, ક્રિકેટ માટે આપણે હજી કરીએ છીએ કંઈ નથી, હજી બહુ બધું કરવાનું છે. ક્રિકેટર માટે મને એવું લાગે છે કે ક્રિકેટની પ્રેક્ટિસ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ આ બહારની નેગેટિવિટીથી કઈ રીતે દૂર રહેવું ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઓડિયન્સ કે લોકો એવું નથી જોતા કે કેવા મોટા પ્લેયર છે. આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે રોહિત શર્મા, હમણાં જ જેમણે T20 વર્લ્ડ કપ આપણને જીતાડ્યો છે, બરાબર, એ કેપ્ટન, બરાબર, રોહિત થઈ ગયું હતું, બરાબર, બધે. અને અત્યારની 1-2 સિરીઝોના લીધે લોકો એમને ટ્રોલ કરે છે, બરાબર. કહેવાય ને કે તમે ગમે એટલું કરશો, પણ જ્યારે ખરાબ દિવસમાં લોકો તો ખરાબ કહેશે જ, પણ ત્યારે પોતાની જાતને કઈ રીતે હેન્ડલ કરવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ નેગેટિવિટીથી દૂર રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ જ વસ્તુ છે ને કે પેલું હોય ને આપણને કે ક્યારે કઈ વસ્તુ આપણે આપણા માટે લેવી જોઈએ અને ક્યારે ના લેવી જોઈએ. એક એવું છે કે અનુભવ થઈને જ શીખાય છે. તે બી અત્યારે અમે બી અત્યારે અમારી જાત પર એ વસ્તુ લાવીએ તો અમને એવું છે કે ખરાબ, અમને ક્રિકેટરને છે ને એ વસ્તુ ખબર છે કે ભાઈ આપણો સારા ટાઈમ કરતાં ખરાબ ટાઈમ વધારે રહેવાનો છે. તો આઈ થિંક એ વસ્તુને ટેકલ કરવાનો અમને આઈડિયા છે. હા, કે કેવી રીતે કરી શકાય ટેકલ. સાચી વાત છે. અત્યારે હું બી કહું છું કે એ વસ્તુ ટેકલ કરી શકાય, પણ એ ટાઈમ પર હું આ જ વસ્તુ સાથે રહું છું કે નહીં, આ જ વસ્તુ સાથે ઊભો રહું છું કે નહીં, કે જે અત્યારે મારો ટાઈમ સારો હોય તો હું એવું વિચારું કે ભાઈ કહી દઈશ કે ખરાબ ટાઈમ હશે ત્યારે હું આ વસ્તુ કરી લઈશ કે આવી રીતે હું તો લે, પણ જ્યારે ખરાબ ટાઈમ આવે છે ત્યારે એ વસ્તુ સાથે સ્ટ્રીક હું ઊભો રહું છું કે નહીં, એ જ વસ્તુ તમને ખરાબ ટાઈમથી સારો ટાઈમમાં લાવે છે. સાચી વાત છે. તો ગુજરાત ટાઇટન્સની જે ટીમ હતી, બરાબર, એમાં હું એવું કહું કે બેસ્ટ બડી કોણ હતું કે જેની સાથે તમે મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કર્યો હોય અને મેક્સિમમ એની પાસેથી શીખ્યા હોય, એવું કોણ હતું? હું સૌથી વધારે ક્લોઝ રિદ્ધિમન શાહ સાથે હતો, રિદ્ધિભાઈ સાથે હતો. ઓકે, કેમ કે અમે બંને વિકેટ કીપર, યસ. અને મારા ઓલ ટાઈમ ગ્રેટ વિકેટ કીપર ફેવરેટમાં રિદ્ધિભાઈ હતા. અચ્છા. તો મારું સદનસીબ કે હું એમની જોડે જ મારે ટીમમાં હું સિલેક્ટ થયો હતો. એટલે હું એવું ઈચ્છતો હતો કે જેટલું કંઈ બી શીખવા મળે છે મારા વિકેટ કીપિંગમાં કે મને બેટિંગમાં, એટલું એમની પાસે શીખું. તો હું અને રિદ્ધિભાઈ ક્લોઝ રહેતા. જેમ કે ફ્લાઇટ છે તો ફ્લાઇટમાં બી હું અને રિદ્ધિભાઈ સાથે જ બેસતા. એ એમનું ટેબ લઈને આવતા અને એમનામાં અમે જ્યાં સુધી ફ્લાઇટ પતે ત્યાં સુધી એક મૂવી જોઈએ. તો અમે દરેક, હું નાની વસ્તુ રિદ્ધિભાઈ પાસે શીખ્યો, કેમ કે એમના જેવું વિકેટ કીપર ઇન્ડિયામાં કોઈ નથી. ઇન્ડિયાની, મારા માટે તો વર્લ્ડમાં કોઈ નથી કે જે રીતના ઇન્ડિયન ટ્રેક પર એમને વિકેટ કીપિંગ કર્યું છે. આવા અશ્વિનમાં, જડ્ડુમાં, અક્ષરભાઈમાં, એ લોકોમાં બોલિંગમાં વિકેટ કીપિંગ કરવું એટલું ઇઝી નથી. તો એવામાં એમને જે આવા બહુ હાર્ડ ટ્રેકમાં જે રીતના વિકેટ કીપિંગ કર્યું છે, તો હું એ એક્સપિરિયન્સ લેવા માગતો હતો કે તમે આટલું બધું જે વિકેટ કીપિંગ કરો છો એમાં તમારું કારણ શું છે. એટલે હું ધીરે ધીરે એમનાથી પછી વાતમાં અમે બહુ ક્લોઝ થતા ગયા. એ પછી એટલે મને બી બહુ મજા આવતી, કેમ કે એક હ્યુમન રીતે એ બી જોવા જાય ને તો એકદમ ચીલ માણસ, સૌથી શાંત કહેવાતું કે રિદ્ધિભાઈ, આખી ટીમમાં રિદ્ધિભાઈ સૌથી શાંત. અને એ તો ઓન ગ્રાઉન્ડ બી દેખાય. હા, એમને કેવું હતું કે મેચ પછી જીતીએ હારીએ અમે બધા પાર્ટી કરીએ, અમે બધા જતા અંદર ગ્રાઉન્ડમાં, અમારું ટીમ જ્યાં રાતે ભેગી થતી ત્યાં. રિદ્ધિભાઈનું નક્કી, હોટલ પર આવે એટલે કશે જવાનું નહીં, બસ એમનું અને એમનો રૂમ. એટલે દરેક જણને ખબર, જો કદાચ કોઈ પૂછે ને કે રિદ્ધિભાઈ ક્યાં છે તો એમ જ કે રૂમમાં, કશે એ બહાર ના નીકળે. એટલે એમના જોડે બહુ મજા આવી મને. ધીરે ધીરે છેલ્લા સુધી અમે બહુ ક્લોઝ રહ્યા. રાઈટ. તો IPL 2023ની જ આપણી વાત ચાલે છે, બરાબર, તો ફાઇનલ વિશે તમારું શું કહેવું છે? ફાઇનલ તો બહુ આંખ સામે જ છે. છેલ્લો બોલ તો હજી બી આંખ સામે જ છે કે જડેજા 2 બોલમાં 10 રન જોઈતા હતા અને છક્કો ને ચોક્કો માર્યો. પણ એ વસ્તુ છે ને કે અમે થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ એટલું બધું સારું રમ્યા હતા ને ક્રિકેટ, તો ફાઇનલ હારે એનું દુઃખ હતું, પણ અમારા કોઈ પ્લેયર્સ કે કોઈ કોચે એ પોઈન્ટને એટલો બધો પેલો નહોતો કર્યો કે ભાઈ આના લીધે જ મેચ હાર્યા. કેમ કે અમે થ્રુ આઉટ ધ સિઝન બહુ સારું ક્રિકેટ રમ્યા હતા.
હા. જેનું કોઈ જ ક્વેશ્ચન નહોતો. એટલે કારણ કે એ ટેબલ ટોપ જ હતા ને જ્યારે યસ થ્રુ આઉટ ધ સિઝન કે અમે 14માંથી 10 મેચ જીત્યા હતા. ઓકે. અને સેમિફાઇનલ પેલું ક્વોલિફાયર 1 હાર્યા હતા. ક્વોલિફાયર 1 અમે જીત્યા અને પછી ફાઇનલ. તો કંઈક એવું કશું હતું જ નહીં કે આને ખરાબ કર્યું છે, આને ખરાબ કર્યું છે. એ અમારું લક કે કદાચ જો મેચ આખી થઈ હોત હા તો મે બી રિઝલ્ટ કંઈક અલગ એ હોત. તો અલગ જ મેચ હતી. હા, એટલે પેલું કેવું કે વરસાદના લીધે બોલ થોડો પાણીવાળો થઈ ગયો એટલે બરાબર, કારણ કે જ્યારે ડ્યુ હોય ને એવું બધું હોય ને તો બેટિંગ કરવાની બહુ મજા આવે. તો એ જ વસ્તુ છે. પણ દુઃખ એ છે કે સાલું મને તો એમ જ હતું કે આ મેચ જીતી જઈશું. હું તો રેડી હતો કે 1 બોલમાં 4 રન છે, હું તો બાઉન્ડ્રી પર આવી ગયો હતો. જ્યારે 2 બોલમાં 10 રન હતા ત્યારે તો ફ્રી હતા અમે લોકો કે બસ હવે આ મેચ તો અમારી જ છે. તો હું તો 1 બોલમાં 4 હતો તો બી હું રેડી જ હતો કે આ બોલ ડોટ જશે અને મતલબ 1 રન 2 રન આવશે અને આપણે અંદર દોડીને જીતવાનું છે. તો એટલામાં તો હું કરું એટલામાં તો રવિન્દ્ર જાડેજા અમારા ડ્રેસિંગ રૂમ સુધી આવી ગયેલા ચોક્કો મારીને. એટલે પણ મજા આવી. હાર જીત તો વસ્તુ છે પણ બહુ મજા આવેલી. એક વસ્તુ છે ને બધા જ્યારે મેચ જોતા હોય છે ને ત્યારે નોટિસ કરતા હોય છે, બરાબર. મેં તમારા બી ફોટોઝ જોયા છે કે મેચ પૂરી થાય બરોબર એટલે બંને ટીમના પ્લેયરો ભેગા મેચ પૂરી થાય ગ્રાઉન્ડ ઉપર, બરોબર. વિરાટ કોહલી હોય, મહેન્દ્રસિંહ ધોની હોય, રોહિત શર્મા હોય, કે જ્યાં બધા એક્સપિરિયન્સ પ્લેયરો હોય બધા, કે જસપ્રીત બુમરાહ હોય, બધાની પાસે બધા યંગસ્ટર જતા હોય અને સાથે ડિસ્કશન કરતા હોય, બરાબર. તો આવો તમારો એક્સપિરિયન્સ રહ્યો છે કોઈ? હા, કેમ કે બેઉ મારા જ્યારે મને ક્રિકેટમાં એ ટાઈમ પર ક્રિકેટ જગતના સૌથી જે દિગ્ગજો હોય જેમ કે ધોની છે, વિરાટ છે, રોહિતભાઈ છે, સૂર્યાભાઈ છે, તો અમે બી એક યંગસ્ટર, અમને એવું હોય કે ચલો મેચ સામે છે પણ જ્યારે મેચ પતે ત્યારે અમે એ લોકોને જઈને મળીએ કે લોકો શું વિચારે છે, ત્યારે શું વાત થાય જનરલી. એટલે અમે લોકો એ જ પૂછતા હોઈએ. જેમ મેં હાર્દિકભાઈને પૂછ્યું હોય ને એ જ વસ્તુ પૂછતા હોય. એટલે કેવું થાય, એમનો એક્સપિરિયન્સ શેર કરે કે ભાઈ આવી રીતે રમી શકાય, આવી રીતે રમી શકાય. કેમ કે હવે એક દિવસમાં તો કંઈ અમને ક્રિકેટમાં કંઈ શીખવાડી દેવાના નહીં, પણ કેવી રીતે તમે છેક સુધી વસ્તુ કરી શકો છો, કેવી રીતે તમે રમી શકો છો. ઓકે, એટલે કેવો માઇન્ડસેટ રાખવો, પ્રેશર કેવી રીતે હેન્ડલ કરવું, મે બી આવું બધું. એટલે એ લોકો આપણને થોડી ટ્રીક બતાવે કે આપણી ગેમને ઇઝી કેવી રીતે કરી શકાય. એ ટ્રીક વિશે વાત કરે, કેમ કે દરેક જણ અલગ અલગ વિચારતું હોય. જેમ કે હું માહીભાઈને મળ્યો તો માહીભાઈ સાથે તો પર્સનલ વાત કરવાનો ટાઈમ જ નહીં, કેમ કે આજુબાજુ જ બધા અમારી ટીમના સિનિયર બી એમની જોડે ને જોડે રહેતા, કેમ કે એ સૌથી સિનિયર. સાચી વાત છે. તો બસ એ લોકો સાથે એવું હતું કે એક ફોટો જોઈએ છે એમ, કે એ ફોટો એમ આપણને લાઈફ ટાઈમ મેમોરી માટે, કે જે આટલા દિગ્ગજ લોકો છે, જેટલા લેજન્ડ છે, જેના જોડે લોકો પબ્લિક મળવા માટે એમ ગાંડાના જેમ તરસતી હોય, એ લોકો સાથે આપણને મળવા મળ્યું છે. તો ખાલી એમને સાંભળીએ એમ, એ શું કહે છે, શું વાત કરે છે, એ લોકોની શું ડિસ્કશન થાય છે, એમાંથી આપણને કંઈક શીખવું હોય એ વસ્તુ આપણે લઈ શકીએ એમ. તો બસ બીજું કંઈ નહીં. મને વિરાટભાઈ અને માહીભાઈ સાથેનો 2 ફોટો છે, મેં ઇન્સ્ટા પર મૂક્યા છે. તો એ 2 મારું જીવનનું હતું કે એ 2 સાથે એક ફોટો જોઈએ છે. ફોટો વિથ ઓટોગ્રાફ. હા, ફોટો વિથ ઓટોગ્રાફ. ટી-શર્ટ પાછળ. એ ટી-શર્ટ મેં હજી સાચવીને મૂકી રાખી છે, 2 ટી-શર્ટ. તો મારે એક ક્વેશ્ચન પૂછવો છે તમને કે તમારા ઓલ ટાઈમ ફેવરેટ ખેલાડી કોણ છે? મારા અત્યારે ફેવરેટ ખેલાડીમાં 2, એક તો સૂર્યકુમાર યાદવ અને હાર્દિકભાઈ. ઓકે. જસ્ટ બિકોઝ કે સૂર્યાભાઈનું અને મારું, મને એવું લાગે છે કે બેટિંગ સ્ટાઇલ સેમ છે. ઓકે. કે જઈને જ્યારે રમતા હોય ત્યારે પહેલો બોલ હોય કે છેલ્લો બોલ હોય, જે બોલ એવું લાગે કે ટાર્ગેટ કરવા જેવો છે તો એને 100% ટાર્ગેટ કરવાનો જ. તો આઈ થિંક અને સૂર્યાભાઈ જ્યારે રમતા હોય ત્યારે એમનું બેટિંગનું એપ્રોચ, કે એ સિચ્યુએશન, કોઈ બી સિચ્યુએશનમાં હોય એ પોઝિટિવ જ રમતા હોય, કે અને મેચ વિનર, એમનું એટીટ્યુડ બી મેચ વિનર છે, કે મેચ પતાવે છે. અને જ્યારે મને એક ઇનિંગ એમની યાદ છે કે અમારી અને એમની મેચ હતી મુંબઈ ઇન્ડિયન્સની. ઓકે, કોણ? સૂર્યકુમાર યાદવ સાથે. હા, તો બોમ્બેમાં જ મેચ હતી અને એ બેટિંગમાં આવ્યા અને કંઈક મને યાદ છે ત્યાં સુધી કંઈક 8મી કે ઓવરમાં બેટિંગમાં આવ્યા
અને 20મી ઓવરે તેમને એમના 100 રન પૂરા કર્યા. મારા ફેવરેટ હતા. હું એ ઇનિંગ જોતો હતો. મને એમ હતું કે અમારી જ્યારે અમને મારતા હતા ત્યારે દુઃખ બી થતું હતું કે આટલા રન અમારાથી ચેસ થશે કે નહીં એમ. પણ એક ટાઈમ એવું બી હતું કે આપણો ફેવરેટ પ્લેયર આપણી આંખો સામે જે રીતના આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ એ રીતના એ બેટિંગ કરી રહ્યા હતા કે જે મારતા હતા એકદમ એવું લાગે જ નહીં કે એકદમ અમારા ટીમમાં આટલા સારા બોલર હતા. રાશિદભાઈ, શામીભાઈ, મોહિત શર્મા. તો એમ એવું લાગે જ નહીં કે આટલું એફર્ટ કરી રહ્યા છે અને એકદમ એફર્ટલેસ છક્કા મારતા હતા કે પેલા જોરથી નાખે તો આમ સ્લાઇડ્સ કરીને થર્ડ મેન પર 6 જાય છે, પોઈન્ટ પર 6 જાય છે, આમ સ્વીપમાં 6 જાય છે. બોલર કરે તો કરે શું બિચારો એમ. તો એ બહુ મજા આવેલી. અને એ ઇનિંગથી નહીં પણ મારા તો એ પહેલેથી જ બહુ ફેવરેટ છે. જ્યારે એમને ઇન્ટરનેશનલ ડેબ્યુ કર્યું તો હું બી મનમાં એવું જ વિચારું છું કે સૂર્યાભાઈ જેવું બેટિંગ કરું. મેં જ્યારે એમને મળ્યા મુંબઈ મેચ પછી તો મેં એમને કીધું, મેં કીધું સૂર્યાભાઈ તમારું અને તમે મારા ફેવરેટ છો, તમારું ને મારું બેટિંગ મને એવું લાગે છે કે સેમ છું એમ. તો તમે શું વિચારો છો? કેમ કે મને એવું લાગે છે કે તમે નર્વસ નહીં હોતા જ્યારે બેટિંગમાં જાઓ છો ત્યારે. તો એમને કીધું કોણે કીધું નહીં હોતો? હું કે બહુ નર્વસ હોઉં છું બેટિંગમાં જઉં ત્યારે, પણ જેટલું બને એટલું હું મારી એન્ઝાયટીને કંટ્રોલ કરું છું કે એનું રિએક્શન મને તરત 2-3 બોલમાં હું નોર્મલ થઈ જાઉં છું. પણ કે જ્યારે અહીંથી ગ્રાઉન્ડથી વિકેટ સુધી જતો હોય ને ત્યારે કે હું ઓલવેઝ દોડીને જઉં છું એમ કે થોડું મારું બોડી પેલું વોર્મ રહે અને હું એટલું જલ્દી ત્યાં જઈને રિએક્ટ કરી શકું એમ. કે એવું નહીં કે હું નર્વસ નહીં. નર્વસ તો કે હું બહુ હોઉં છું. મેં કીધું મને નહીં લાગતું એટલે કે હું તો નર્વસ હોઉં છું. અને એઝ અ ક્રિકેટર અમે દરેક જણ જ્યારે બેટિંગમાં જઈએ ત્યારે નર્વસ હોય જ. ભલે આગલી ઇનિંગમાં તમે 100 રન કર્યા હોય કે 0 પર ગયા હોય, નેક્સ્ટ ઇનિંગ જ્યારે આવે ત્યારે તમારા અંદર એ નર્વસનેસ તો રહે જ દરેક પ્લેયરમાં. એટલે પછી મેં એમને વાત કરી, મેં સૂર્યભાઈ તમે આવી રીતે રમો છો તો આમ આટલું ઇઝી કેવી રીતે તમે રમી શકો છો? એટલે કે હું કશું આમાં કંઈ રોકેટ સાયન્સ છે જ નહીં. જેવું બોલ આવે એવું રિએક્ટ કરું છું. અને મારા શોટનો બોલ હોય, પહેલો હોય કે છેલ્લો હોય, એ મારવાનો. અને આપણે રમતા હોય ને ત્યારે આપણે ટોપ પર, બોલર શું છે શું નહીં કશું જોવાનું નહીં. આપણે જ એવું છે કે ભાઈ આપણે જ બેસ્ટ છીએ. એ ઈગો આપણા અંદર હોવો જોઈએ, એ એટીટ્યુડ આપણા અંદર હોવો જોઈએ. રાઈટ. એટલે પછી મને બી થયું કે હું આ નીચે રમું છું જ્યારે જ્યારે હું અહીંયા લોકલ મેચ રમતો હોય ત્યારે મેં કીધું હું બી તમારા જેવું જ વિચારું છું કે આપણે ટોપ પર હોવા જોઈએ. એ પછી એ બધાના લીધે થોડું મેચ્યોરિટી મને એવું લાગે છે કે હું અને સૂર્યાભાઈ એક જેવું સ્ટાઇલ છે. ઓકે. બેટિંગમાં જે ફોર્મેટ મતલબ જે નંબર્સ હોય બરાબર, એમાં તમારી ફેવરેટ પોઝિશન કઈ રમવામાં? હું અત્યાર સુધી તો વ્હાઇટ બોલ ક્રિકેટ મતલબ કે 20-20 અને 50 ઓવરની વન ડે મેચ એમાં તો હું ઓપનિંગ જ કર્યું છે. તો આમ મારી જોવા જઈએ તો મને સૌથી વધારે બેટિંગ પ્લેસ ઓપનિંગ ગમે છે. ઓપનિંગ. હા. ઓકે રાઈટ. હમણાં છે ને મેં એક અભિષેક શર્માનો એક મેં ઇન્ટરવ્યૂ જોયો હતો. એની અંદર એણે મસ્ત વાત કરી હતી. એને જે ઇન્ટરવ્યુઅર હતો ને એને એવું પૂછ્યું કે લાસ્ટ SRHની IPLની વાત ચાલતી હતી બરાબર. કે કારણ કે ઓપનિંગમાં આપણે જોયું એ અને ટ્રાવિસ હેડ બધા કોઈ વિચાર્યું જ નહોતું કે 260 રન કે આટલા રન થાય એમ. અને એ T20માં એ જ્યારે સામે બેસ્ટ ટીમો હોય, કારણ કે માખે કહે ને કે વર્લ્ડમાંથી સિલેક્ટ કરીને ટોપ 11 જ્યારે IPLમાં બનતા હોય ને એ ટીમની સામે બધા જ બોલરને આવી રીતે ધોવા. એટલે પૂછ્યું કે તમે કેવા માઇન્ડસેટ સાથે રમતા હોય એમ. ત્યારે કે જનરલી કે કેવું હોય, એક હિટિંગ કરતો હોય ને એક સ્લો થોડુંક રમતા હોય બરાબર. એ કે મારી ફિતરત એ કે હિટિંગની, ટ્રાવિસ હેડની હિટિંગની. એટલે કે મને એમ કે હું હિટિંગ કરીશ તો એ ધીમું રમશે. કે મેં હિટિંગ શરૂ કર્યું તો એણે હિટિંગ શરૂ કર્યું અને કે પહેલી જ મેચમાં ટ્યુન બની ગયું કે બે હિટિંગ જ કરશો. પછી કે આખી IPL શરૂ જ રાખ્યું કે અમે. સાચી વાત છે. પણ બેસ્ટ સિઝન હતી SRH માટે લાસ્ટ સિઝન. હા, એ બંને જણ એવા મળી ગયા હતા ઓપનર કે કોઈ કશું જોવે જ નહીં. 6 ઓવરમાં 80 થી 90 રન તો કરી જ દેતા. જેમાં પાવર પ્લેમાં એટલા રન થઈ જાય પાવર પ્લેમાં. એટલે એ જ છે કે અત્યારે ક્રિકેટ એટલું ફાસ્ટ થઈ ગયું છે કે હવે કોઈ છે જ નહીં કે ભાઈ હું જોઉં કે તું જો, તું બી માર ને હું બી મારું. અત્યારે અમે બી રમીએ છીએ ડોમેસ્ટિકમાં તો
કોઈ મારો પાર્ટનર કે ભાઈ ઉર્વિલભાઈ તમે આના જો, તું બી માર હું બી મારીશ, કે ટાઈમ જ નથી ને T20 પાછળ અત્યારે. આમ જોવા જઈએ તો ટાઈમ જ નથી. અને આ ઇમ્પેક્ટ પ્લેયરે તો બિલકુલ એવું થઈ ગયું છે કે મારો જ બસ. કેમ કે તમે કદાચ બેટિંગ કરતા હોય અને તમે કોલેપ્સ થઈ ગયા તો એક બેટ્સમેન એડ કરી શકો, એક્સ્ટ્રા એડ કરી શકે. યસ. અને બોલિંગ હોય તો કોઈને માર પડતી તો તમે બોલિંગ એડ કરી શકો. આ ઇમ્પેક્ટ પ્લેયર ડોમેસ્ટિકમાં બી છે કે ડોમેસ્ટિકમાં આ વર્ષથી નથી ને? હા, પણ આઈપીએલમાં છે હજી. આઈપીએલમાં છે. યસ. એટલે તમે અત્યારે કેવું છે કે 12 પ્લેયરથી રમી શકો છો, 12 નહીં 13 પ્લેયરથી. કેમ કે બેટિંગ હોય તો બેટ્સમેન એડ થઈ જાય અને બોલિંગમાં પ્રોબ્લેમ હોય તો બોલર એડ થઈ જાય. તો કેવું છે કે બધા અત્યારે ફૂલ જ જાય કે મારો, જે બી હોય મારો. હા, ટીમમાં કોઈક એક બેટ્સમેન એવું હોય કે જે સરાઉન્ડિંગ રમી શકે, કે ભાઈ દરેક જણ એ મારતું એના આજુબાજુ એ લોકો રમી શકે 120-130 સ્ટ્રાઇક રેટથી. પણ પેલા લોકો તો 150-160 નીચે વાત જ નહીં હોય, કે એ સ્ટ્રાઇક રેટ સિવાય વાત જ ના કરે. એટલે અત્યારે ક્રિકેટ જ એવું ફાસ્ટ થઈ ગયું. સાચી વાત છે. તમારા માટે તમે ફેસ કરેલો સૌથી ટફેસ્ટ બોલર તમને કોણ લાગ્યો? કારણ કે બધા બોલર આ લેવલે પહોંચ્યા હોય તો ટફ જ હોય ઓબ્વિયસલી, પણ તમને કોણ લાગ્યો? કે ટફમાં તો કેવું છે કે એઝ અ ક્રિકેટર મને એવું લાગે છે કે જેનો દિવસ સારો હોય ને એ બોલર ટફ. અચ્છા. એ નાનામાં નાનો હોય કે મોટામાં મોટો હોય, એવું કંઈ નહીં કે ટફ શું છે. કેમ કે છેલ્લે તો એ જ વાત આવે છે કે એના હાથમાંથી બોલ છૂટે છે અને અમારે એ બોલને રમવાનો છે. બીજાના હાથમાંથી બી બોલ છૂટે છે રમવાનું છે, એમના હાથમાંથી બી બોલ છૂટે ને રમવાનું છે. તો એવું કંઈ છે નહીં કે આ ટફ છે. ધારો કે એનો સમય શું છે, એ વખતે એવું લાગ્યું એનો સ્પેલ ચાલતો હોય, કે એનો બોલ ચાલતો હોય, કે એનો બોલ ટર્ન થતો હોય, કે કોઈનો સીન થતો હોય, દિવસ જ એનો હોય, એ દિવસ એનો, તો એ દિવસે બોલર ટફ. રાઈટ. હમણાં અત્યારે જે ગઈકાલે જ તમારી મેચ પૂરી થઈ ને, એમાં તમારી ટીમમાં કોઈકે 9 વિકેટ લીધી ફર્સ્ટ ઇનિંગમાં. હા, એ સિદ્ધાર્થ દેસાઈ. હા, 9 વિકેટ. કારણ કે મેં પરમ દિવસે સ્કોરબોર્ડ જોયું ત્યારે જોયું તો 9 વિકેટ એક જ પ્લેયર. એ છેલ્લી વિકેટ જ બીજા બોલરે લીધી, નહીતર તો. એટલે છેલ્લી વિકેટમાં બી એવું હતું કે એને બોલ તો બહાર જ નાખેલો બિચારા, છેલ્લો બોલ હતો. પણ વિકેટ થોડું હેલ્પફુલ હતી બોલર્સને, તો એના ચક્કરમાં બોલ થોડા અંદર જતો રહ્યો, પેલા બેટ્સમેને બી છોડી દીધો, તો એમાં બોલ્ડ થઈ ગયો. બાકી 10-10 અમારો ટીમનો પ્લાન એ જ હતો કે 10-10 વિકેટ એ લે તો એક રેકોર્ડ અલગ થઈ જાય. એમ એ સિદ્ધાર્થી. તો હવે એનું બી નસીબ. એટલે આવું બી, એટલે આ તમે જે કીધું ને કે જે દિવસ હોય જ્યારે જે બોલો ત્યારે એને બીટ કરવું મુશ્કેલ છે. એને રિસ્પેક્ટ તમારે આપવી જ પડે. સાચી વાત છે. એટલે એવું છે. તો ઉર્વિલભાઈ, તમારી જે બધી ઇનિંગ્સ છે બરોબર, એમાંથી તમારી પોતાની ફેવરેટ ઇનિંગ કઈ છે તમારી? મારી ફેવરેટ ઇનિંગ તો આ જ છે, જ્યારે 28 બોલમાં 100 કર્યું, એ જ મારી ફેવરેટ ઇનિંગ છે. કેમ કે એ વસ્તુ પાછું જ કહીશ કે જીવનમાં પહેલી વાર એવું લાગ્યું કે ધીસ ઇઝ ફોર યુ ડેડ એમ. તો એ જ એટલા માટે જ મારી બેસ્ટ ઇનિંગ છે. ઓકે, હવે છે ને થોડુંક તમારી જર્ની વિશે મારે જાણવું છે બરાબર. એના 1-2 રીઝન છે. એક તો મારે બી જાણવું છે, અને બીજું કે જે અત્યારે યંગસ્ટર છે અથવા તો જે છોકરાઓ છે કે જે પોતે ક્રિકેટમાં પોતાનું કરિયર વિચારે છે, તેમના માટે બી આપણે એક આ પોડકાસ્ટ થ્રુ અને તમારા થ્રુ એક એમને એક કહેવાય ને કે વે બતાવી શકીએ કે એકચ્યુઅલી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનો વે શું હોય છે. બરાબર. તો તમારી જર્ની ક્યારે શરૂ થઈ? ફર્સ્ટ ટાઈમ બેટ ક્યારે હાથમાં પકડ્યું, કેટલા વર્ષની ઉંમરે, અને શું સ્ટોરી છે? આઈ થિંક 6 કે 7 વર્ષની એજે મેં પ્રોફેશનલ ક્રિકેટ સ્ટાર્ટ કર્યું. મતલબ કે પ્રોફેશનલ એટલે કે એકેડેમીમાં તમને મૂક્યા કોચ જોડે રહીને. કે પહેલાં એવું હતું કે મને ક્રિકેટનો શોખ હતો, તો પપ્પા ટીચર, તો એ સ્કૂલમાંથી મોડા આવતા 6 વાગ્યા પછી, અને પછી મને પ્રેક્ટિસ કરાવતા. એટલે હું તૈયાર હોઉં કે પપ્પા ચલો રમાડીએ એમ તેમ. તો મને 15 દિવસ, મહિનો એમને જાતે એવી રીતે રમાડ્યો. પછી એમને એવું થયું કે એ જે વિચારતા હતા કે મારો છોકરો કંઈક સ્પોર્ટ્સમાં મૂકવો છે, તો એ પછી એમને એવું થયું કે ના, કંઈક ચલો એને હવે ક્રિકેટની એકેડેમીમાં મૂકીએ. તો પછી એમને મને એકેડેમીમાં મૂક્યો. મારા કોચ પ્રકાશભાઈ પટની સર, મારા કોચનું નામ છે, મારા ગુરુ. અત્યારે પણ હું એમની પાસે જ ક્રિકેટમાં, મતલબ ઘરે જઉં તો એમની પાસે શીખવું ને એવું બધું જે બી છે હજી બી મારું એમને એમ જ છે. ત્યારે મને ફર્સ્ટ શીખવાડતા હતા અને હજી બી તો એમનામાં કંઈ ચેન્જ નથી, તો હું હજી બી એમની પાસે છું. તો પછી મને ધીરે પપ્પાએ સ્ટાર્ટ કરાવ્યું ધીરે ધીરે. હું પહેલાં ફાસ્ટ બોલર હતો.
શરૂઆત હા એ જ્યારે રીતે કરી. શરૂઆત કેમ કે પપ્પાને એ વખતે શોએબ અખ્તર બહુ ગમતા. હા રાવલપિંડી એક્સપ્રેસ કહેવાનું ને તો પપ્પાને એવું હતું કે ફાસ્ટ બોલર બનવું જોઈએ, જોરથી નાખવાવાળું અને ફાસ્ટ બોલર. તો એવા ચક્કરમાં જોરથી નાખવાના ચક્કરમાં મારો હાથ થ્રો આવવા લાગ્યો. હા પેલું આપણે કહેવાય ને કે થ્રો મારે છે થ્રો જોરથી મારે. નાખવા. હા તો એમાં થ્રો આવ્યો તો મારા સાહેબ એ વખતે મારા સરે આમ હાથ સીધો રહે એના માટે અહીંયા અમને પેલું ખપાટિયા બાંધતા કે આપણે નાખીએ ને તો હાથ એટલે સીધો રહે. બેન્ડ ના થાય. હા હા. પેલું આમ ખપાટિયું આવતું એમ કે હા. ભાઈ વાગે બી નહીં અને હાથ સીધો જ રહે. એટલે અહીંયાથી મતલબ અહીંયાથી આપણે કોણીથી બેન્ડ જ ના થાય. આ રીતે બેન્ડ જ ના એટલે તમે સીધો જ તમારે નાખવો પડે. right. પણ ફાસ્ટ બોલર નાખવા ચક્કરમાં એ ખપાટિયા વળી ગયા પણ મારો હાથ સીધો થયો નહીં. પછી મને એમને સ્પિનર બનાવ્યો, લેગ સ્પિનર બનાવ્યો. તો લેગ સ્પિનમાં મારા બોલ ટર્ન બહુ સારા થતા, પણ જેટલું ડિસ્ટન્સ હોય અમારો 66 ફૂટનું એટલાથી હું બોલ પડે તો મારો પહોંચે નહીં. તો મને પછી એમાંથી બી સરે ના પાડી. પછી મારા સર જાતે વિકેટ કીપર હતા જ્યારે રમતા ત્યારે. તો છેલ્લે પપ્પાને એમને એટલું કીધું કે હવે કામ કરો, વિકેટ કીપિંગ આને કરાવો, આપણે જોઈએ એમ. પપ્પાએ કીધું સાહેબ તમને સોંપેલો છે, તમારે જે કરવું એ કરો. તો પછી મને એમને કીપિંગ શરૂ કરાયું. તેમાં મારું કેચ કરવાનું એ બધું રિસીવિંગ ને બધું થોડું એમને વ્યવસ્થિત લાગ્યું એટલે મને કીપિંગ શરૂ કરાયું. અને પછી મારી જર્ની વિકેટ કીપિંગની ત્યાંથી સ્ટાર્ટ થઈ કે હું પ્રોપર વિકેટ કીપર બેટ્સમેન. ત્યારથી પછી મેં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી અને હું ત્યારથી પછી અત્યારે સુધી એ જ રહ્યો. અને જર્ની વાત કરીએ કે જ્યારે શરૂઆતમાં સ્ટાર્ટ કરાવ્યું પપ્પાએ મને, તો મારા ફેમિલી મારા પપ્પાએ મને એટલું જ કીધેલું કે અત્યારે ધારો કે આપણે કોઈ એજમાં છીએ 15-16 વર્ષની એજમાં, તો એઝ અ ફાધર કોઈ હોય તો એ શું કે બેટા ચોપડી લઈને બેસ, એમ આપણે ભણવાનું છે. મને પપ્પા હું ચોપડી લઈને બેસતો તો લિટરલી લઈ લેતા કે બેટા ચોપડી નહીં, આપણે રમવાનું છે, તું રમવા જા. તો મને એક બહુ સપોર્ટ મળ્યો છે. ટીચર જ્યારે આવું કે ચોપડી લઈને નથી બેસવાનું. હા એટલે પપ્પા મને કહેતા ના બેટા આપણે તું પ્રેક્ટિસ કરવા જા. અને યાદ છે મને કે જ્યારે હું નાનો હતો ને ત્યારે મને પપ્પા ફિલ્ડિંગ કરાવતા, પ્રેક્ટિસ પછી બી અલગ ફિલ્ડિંગ કરાવતા. તો અમારી સોસાયટીમાં એક કોમન પ્લોટ હતો, તો ત્યાં માટીવાળું રફ મેદાન, કાંકરા વાકરા બધું. તો એ બી ઇન્ટરેસ્ટિંગ છે એમાં સ્ટોરી કે પપ્પા મને એવું ફિલ્ડિંગ કરાવતા કે હું નાનો એવું લાગે ને કે હું 10-12 વર્ષનો છોકરો છું. મારા પર આમ કેવું કે અત્યાચાર કરતા હોય ને એવું જ, જોરથી કેચ મારે, આમ વાગે તૂટે, મને કશું જ નહીં જોવાનું, મારવાનું. તો સોસાયટીવાળા લોકો બી એમને એવું કહેતા કે સાહેબ શું કરો છો એમ, આટલા છોકરા નાના પર અત્યાચાર ના હોય એમ. લિટરલી વસ્તુ છે આ, કે હું એમ એવું નહીં કે બનાવું છું કે આમ શોમાં સારું લાગે એટલે કહું છું. તો એવું કહેતા કે આવી રીતના અત્યાચાર સાહેબ તમે કરો છો ક્રિકેટમાં તો શું છે એમ, આ આગળ જઈને તમને શું કરવાનો છે. તો એ જ વસ્તુનો જવાબ અત્યારે એમને મળે છે. એ જ લોકો અત્યારે કહે છે કે સાહેબ તમે બહુ મહેનત કરી છે એમ. ઉર્વિલ પાછળ, ઉર્વિલનું સક્સેસમાં જેટલો હાથ એનો નથી એનાથી વધારે તમારો હાથ છે. તો આઈ થિંક મને મારા પેરેન્ટ્સ બહુ સપોર્ટિવ હતા, બેઉ બહુ સપોર્ટિવ હતા. આ તો કેવું છે કે કોઈ વાર પપ્પા સપોર્ટિવ હોય તો મમ્મીને ટેન્શન હોય કે ના બેટા ભણવું પડશે. પપ્પાને બી એમ એવું કે ના આપણે આમાં નથી ભણવું પડશે. પણ પપ્પા મમ્મી બંને એક પેજ પર હતા. એટલે મને તો સપોર્ટ છે, પણ હું અત્યારના બાળકોમાં એવું જ કહીશ કે અત્યારે જે કંઈ બી નવા શીખે છે કે એ લોકો જેના માટે હોય, અત્યારે કેવું છે કે એવું થઈ ગયું કે ના બેટા ભણવું જ પડશે, ભણ્યા વગર કંઈ છે જ નહીં. હા નો ડાઉટ સાચી વસ્તુ છે કે ભણવું જરૂરી છે, પણ એવું નથી કે તમે કોઈ સ્પોર્ટ્સ ચૂઝ કરો છો તો એ તમારા માટે ટાઈમ પાસ છે. કે જો સ્પોર્ટ્સમાં મને ખબર છે કે હું સ્પોર્ટ્સમાં મારું ક્રિકેટની વાત કરું, હું અત્યારે જે કંઈ બી છું તો હું ક્રિકેટના લીધે છું. મારે આટલું જે કંઈ બી હું અત્યારે કંઈ બી એમ રેકોર્ડ કર્યું છે કે મારું કઈ વસ્તુ આટલું નામ થયું છે કે હું કોઈ મને ઓળખતા થયા છે તો હું ક્રિકેટના લીધે છું. તો હું એ કેમ છું કે મેં મારા સ્પોર્ટ્સ પર એટલી મહેનત કરી છે, મેં એટલું ડેડિકેશનથી વર્ક કર્યું છે મારા જીવનમાં, ક્રિકેટને એટલું મહત્ત્વ આપ્યું છે, તો એના લીધે છું. અને એ વસ્તુ છે કે સ્પોર્ટ્સ અત્યારે બહુ આગળ વધી રહ્યું છે. જ્યારથી તમે જુઓ છેલ્લા 5 વર્ષથી કે 10 વર્ષથી
મોટા લોકો બી અત્યારે સ્પોર્ટ્સ પાછળ પડી ગયા છે, કે પહેલાં ક્રિકેટ સ્ટાર્ટ કર્યું, અત્યારે કબડ્ડી છે, ફૂટબોલ છે, દરેક લોકો અત્યારે સ્પોર્ટ્સને મહત્વ આપે છે. બધાની લીગ બી શરૂ થઈ ધીમે ધીમે. યસ, કેમ કે પહેલાં એવું હતું કે આઈપીએલના લીધે અત્યારે અમારે એઝ અ ક્રિકેટર પહેલાં એવું હતું કે ભાઈ રણજી ટ્રોફી અને એમાં તમે સારું પ્રદર્શન કરો તો તમારી ઇન્ડિયા ટીમ, યસ, બે જ વસ્તુ હતું, અને ઇન્ડિયા ટીમ રમવું એ વખતે બહુ મુશ્કેલ હતું. પણ અત્યારે તમે જુઓ કે આઈપીએલના લીધે ઓપોર્ચ્યુનિટી એટલી વધી ગઈ છે કે અત્યારે ડોમેસ્ટિક મેચિસ એટલી વધી ગઈ છે. પહેલાં તો કેટલું હતું કે 4 મેચ તમને મળતી, અત્યારે તમે જુઓ કે ડોમેસ્ટિક એટલી બધી વધી ગઈ કે ઓછામાં ઓછી 2000 મેચો બીસીસીઆઈ ડોમેસ્ટિક 2000 મેચો પેલું હોસ્ટ કરે છે ઓલ ઓવર ઇન્ડિયામાં. 6 મહિનામાં 2000 મેચિસ રમાડે છે બીસીસીઆઈ. એમાં અંડર 16થી લઈને સિનિયર સુધી, વુમેન્સ અને મેન્સ બેઉનું. તો ઓપોર્ચ્યુનિટી બી વધી ગઈ છે. અને એવું બી નથી કે ક્રિકેટમાં અત્યારે પૈસા નથી. એટલીસ્ટ જે અત્યારે 12 વર્ક કરીને કમાઈ શકીએ અમારી એજ પર, એનાથી એવું લાગે છે કે એનાથી થોડું ઘણું વધારે અમે જો આખી ડોમેસ્ટિક સિઝન વધારે અમે મેન્સ સિનિયર રમીએ તો અમને એનાથી વધારે પૈસા કે એનાથી વધારે અમને મહેનતાણું મળતું હોય. એટલે ક્રિકેટમાં જે પહેલાં જેવું નથી રહ્યું કે ભાઈ ધોકલા કૂટે છે એ વર્ષ જે આવતા કે ભાઈ કંઈ નથી, પણ હવે એક વેલ્યુ છે ક્રિકેટની. રાઈટ. તો તમે જે વાત કરી, તો આમાં આજે રણજી તમે રમતા હો કે ડોમેસ્ટિક કોઈ પણ મેચ રમતા હો, તો એમાં પર મેચ પ્લેયરની ફીસ હોય કે પર મેચ પ્લેયરની ફીસ હોય? ઓકે, પર મેચ ફીસ હોય. અને એ સિવાય બી ધારો કે જ્યારે કોઈ મેચ નથી તો એ સમયમાં શું? એ મેચ નથી એ ટાઈમ પર તો કેવું છે કે કોઈ પ્લેયર્સ પોતાનું લોકલ મેચ ને એવું બધું રમતા હોય. જેમ કે 6 મહિના મેચ છે તો 2-3 મહિના લોકલ મેચ રમતા હોય, પછી 2-3 મહિના વરસાદ હોય, તો જે વરસાદ ને એવું બધું સિઝન છે એમાં પોતાની જાતને પાછું એ 6 મહિના માટે રેડી કરતા હોય. તો પેલું કેવું છે કે આપણને ઘસવું બી પડે કે જે ટુર્નામેન્ટ રમવું છે તેના માટે આગળ 2-3 મહિના મહેનત બી કરવી પડે. તો આઈ થિંક એ 2-3 મહિના અમે એમાં આપીએ તો અમને આ 6 મહિના પેલું મળે છે. રાઈટ, એનું ફળ મળે છે. હા, તો અમને એ વસ્તુનું અમને રિવોર્ડ મળે છે. તમે જે લોકલ મેચની વાત કરી, મતલબ એ હમણાં એક મેચ હતી જેમાં તમે કેપ્ટન હતા અને તમે ટ્રોફી જીત્યા, સીપીએલ. હા, એટલે એ ટાઈપની લોકલ મેચ કહો છો તમે? એ કેવું હતું કે એ ગુજરાત ક્રિકેટ એસોસિએશન હોસ્ટ કર્યું હતું. ઓકે. અમે જીસીએના જેટલા બી પ્લેયર્સ હતા ગુજરાતના, એ અલગ અલગ ટીમમાં વેચાઈ ગયા હતા. ઓકે. એમ આઈપીએલ જેવું જ સમથિંગ, જેમ કે ઇન્ડિયાની ટીમ કેવી અલગ અલગ, પણ આપણે ગુજરાતમાં હતું, એ ગુજરાતના 6 ટીમમાં અલગ અલગ વેચાઈ ગયા હતા. અને એમાં મેચ હતી. એટલે એ એસોસિએશને જ હોસ્ટ કર્યું હતું. ઓકે. એટલે એ લોકલ નહીં, પણ કેવું છે કે ધારો કે કોઈ બી લોકલ ટુર્નામેન્ટ ચાલે છે કે 20 ઓવરની અહીંયા જગ્યા પર મેચ છે. અચ્છા, હા, ભાઈ તમે મારી ટીમમાં રમશો. ઓકે. એવી રીતે. એટલે એમાં બી કેવું છે કે પોતપોતાનો એટલો સમય ચાલી રહે, જેનું કે ધારો કે કોઈનું ફેમિલી બેકગ્રાઉન્ડ સારું નથી, કે જે બિચારા જેને ક્રિકેટથી જ ઘર ચલાવવાનું છે, એ લોકો એવી રીતે રમતા હોય. ઓકે. એટલે થોડુંક સર્વાઈવ કરી શકે કે ભાઈ એ 6 મહિના તમને જે મળે એ તો મળે જ છે બીસીસીઆઈ જે તમે રમો છો ત્યારે, જ્યારે ડોમેસ્ટિક. પણ જ્યારે તમે આ વસ્તુમાં હોય ત્યારે ઘર ચલાવવું હોય, કે જે કે અમારી ટીમમાં અમુક પ્લેયર્સ છે કે જેનું બિચારાનું મધર ના હોય કે ફાધર ના હોય ને ઘરની જવાબદારી એમની પોતાની પર હોય, તો એવા લોકો એવી રીતે પછી એમાં એડજસ્ટ કરતા હોય. તો બીજું મારે એક ડાઉટ છે, એ એક પૂછવો છે તમને, કે મેં એવું સાંભળ્યું છે, હવે સાચું એ ખોટું હોય મને ખબર નથી, બરાબર, કે આ કોઈ પણ આઈપીએલની મેચ હોય કે ઇન્ટરનેશનલ મેચ હોય કે કોઈ પણ મેચ હોય, એમાં જે મેન ઓફ ધ મેચ મળે ત્યારે જે પેલો ચેક આપે, બરાબર, જે અમાઉન્ટ હોય, તો એ પ્લેયરની હોય કે એ આખા ટીમ વચ્ચે વેચાઈ જાય? એ વસ્તુ દરેક ટીમ પર છે. કેમ કે મેં બી આ વસ્તુ તમે જે કીધું, એ મારી જ્યારે હું ગુજરાત ટાઇટનમાં હતો, કે જ્યારે અત્યારે અમને મળે છે એ ડાયરેક્ટ પ્લેયરને હોય છે. પ્લેયરને હોય છે. ઓકે. હું જ્યાં અત્યારે મારી ગુજરાત ટીમમાં રમું છું રણજીમાં, એમાં બી દરેક પ્લેયરનું હોય છે. અને જ્યારે આઈપીએલમાં બી હતો ત્યારે બી એ પ્લેયરનું હતું. પણ મેં બી એવું સાંભળ્યું છે કે અમુક ફ્રેન્ચાઇઝી કે અમુક ટીમમાં કેવું હોય છે કે જે કંઈ બી એ પ્રાઇઝ આવે તમારી, તો એ લોકો એવું કહેતા હોય છે કે ભાઈ તમે જે આ પરફોર્મન્સ કર્યું છે, બરાબર, એના પાછળ તમે તો કામ કરો જ છો, પણ એના પાછળ દરેક જણનો હાથ છે. તો એ જે દરેક જણની થોડી થોડી મહેનત છે. તો આ જે તમને રિવોર્ડ મળ્યા છે એ રિવોર્ડ ઇક્વલી જે બહાર બેસે છે જે છોકરાઓ,
હમ. જે ટીમમાં નથી એ લોકોમાં ડિવાઈડ થશે. નોટ પ્લેઇંગ 11. ઓકે. કે 12 જે છે એમાં ડિવાઈડ થશે રાઈટ. કે તમે લોકો તો રમો છો, એટલીસ્ટ તમારી પાસે કોન્ટ્રાક્ટ બી છે, બરાબર, તો એ ઇક્વલી ટીમમાં ડિવાઈડ થશે. એટલે Okay. મેં બી એવું સાંભળ્યું છે, હવે નોટ શ્યોર કે આ હા. વસ્તુ સાચી છે કે ખોટી. કારણ કે મેં બી મને નામ યાદ નથી, પણ મેં એક પ્લેયરનું એવું સાંભળ્યું હતું. કોણ પ્લેયર છે કોને મેં સાંભળ્યું હતું મને ખ્યાલ નથી, પણ એવું સાંભળ્યું હતું કે એ બી મતલબ આવી કન્ડિશનમાંથી જ આવ્યા હતા કે જ્યારે એણે આવું કંઈ મતલબ આમ કહેવાય ને કે આમ એવી પરિસ્થિતિમાં બહાર આવે કે જ્યાં આટલા રૂપિયા ના જોયા હોય ને આ રીતનું, અને ક્યારેક એમનું સારું પરફોર્મન્સ થયું, આ રીતનું થયું ને એમને ચેક આપ્યો, ત્યારે એ એટલા ખુશ થતા હતા કે મારી પાસે આટલા છે, હવે હું આવું કંઈક કરીશ. અને પછી એમને ખબર પડી કે ઓકે આ તો ડિવાઈડ થવાના છે. એટલે આ મેં બી ક્યાંક સાંભળેલું છે. સાચી વાત છે, આ વસ્તુ છે, આવું વસ્તુ મતલબ ખબર નહીં, હું બી એટલે કદાચ એવું હશે, કદાચ કે ટીમ વાઇઝ, ફ્રેન્ચાઇઝી વાઇઝ કે એવું કંઈક અલગ પોતાના કંઈક રૂલ્સ હશે. કે અમારી ટીમમાં તો નહોતું, અમારી ટીમમાં તો પ્લેયર પર જ હતું જ્યારે જેટલું બી રમ્યા. ઓકે. હવે જ્યારે સ્કૂલ ટાઈમ એમાં જ્યારે તમારું કોચિંગ ચાલતું હોય, બરાબર, તો એમાંથી એક્ઝેક્ટ વે કઈ રીતે ક્લિયર થાય કે હવે મારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે, મતલબ મારે કે ધારો કે કેમ સ્ટેટ માટે રમવાનું છે, કે પછી રણજીમાં સિલેક્શન કઈ રીતે થશે, વિજય હજારીમાં કઈ રીતે થશે, તો એ કઈ રીતે મતલબ આ રસ્તો દેખાય ક્લિયરલી? આમાં બી ક્રિકેટમાં બી દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ છે, કેમ કે સ્ટાર્ટિંગ થાય છે અંડર 14 મતલબ તમારું બેઝ. અંડર 14 BCCIનો પાર્ટ નથી, BCCI નથી રમાડતું, પણ એસોસિએશન અંડર 14 રમાડે છે, કે કેમ કે એ એક બેન્ચ તૈયાર કરવા માગે છે કે ભાઈ અહીંથી જ ક્રિકેટની શરૂઆત થાય છે. અંડર 16 BCCI જે હોસ્ટ કરે છે એ GCAમાં એ લોકો વિચારે છે કે ભાઈ મતલબ કોઈ બી એસોસિએશન, દરેક એસોસિએશન, નોટ GCA, કે અહીંથી ક્રિકેટની શરૂઆત થાય છે. તો એના માટે સૌથી પહેલાં ડિસ્ટ્રિક્ટ આવે. કે હું જેમ બનાસકાંઠાથી રમ્યો છું, પહેલાં બનાસકાંઠાથી રમતો, ઓકે, તો ત્યાંથી ડિસ્ટ્રિક્ટનું સિલેક્શન હોય, તેમાં ડિસ્ટ્રિક્ટ રમવાનું, પછી એસોસિએશનમાં જેટલી બી ડિસ્ટ્રિક્ટ લાગતી હોય એ ડિસ્ટ્રિક્ટની અંદર મેચ થાય. ઓકે. પછી એમાં જે સારું પ્રદર્શન કરે એ છોકરાઓને GCA, ગુજરાત ક્રિકેટ એસોસિએશન 25 કે 30 સિલેક્ટ કરે. એ લોકો એને પ્રોબેબલ્સ કહેવાય અમારી ભાષામાં. જ્યારે સ્ટાર્ટિંગનું લિસ્ટ આવે ને એને પ્રોબેબલ્સ કહેવાય, એમાં સિલેક્ટ કરે. પછી એમાંથી બી એ લોકોનું 2-3 મહિના અમારું કેમ્પ હોય, પ્રેક્ટિસ હોય, ટ્રેનિંગ હોય, ફિટનેસ હોય, બધું વસ્તુ થાય. પછી મેચિસ હોય, એમાં અંદર મેચ રમે, કોઈ બીજી ટીમ સામે અમે મેચ રમીએ. એના પરથી પછી મેઇન્સ ફાઇનલ સ્કોર ડિસાઇડ થાય. જ્યારે કે જે કંઈ બી ટુર્નામેન્ટ હોય, જેમ કે અંડર 16ની ટુર્નામેન્ટ છે, તો એનું નામ છે વિજય મર્ચન્ટ ટ્રોફી. ઓકે. તો એ સ્ટેટ વચ્ચે જે રમાય, ઓકે, જે BCCI હોલ્ડ કરે. ઓકે. તો એ ફાઇનલ સ્કોર પછી તૈયાર થાય કે 15 જણનું આ ફાઇનલ સ્કોર છે, આમાંથી થાય. એટલે જ્યારે હું સ્ટેટ નહોતો રમ્યો, અંડર 14 હતો, ત્યારે મારું સપનું હતું કે હું સ્ટેટ માટે રમું. કેમ કે મારા સિનિયર, મારા 1-2 મિત્ર હતા જે હજી બી ખાસ છે મારા મિત્ર, એક સતીશ દેસાઈ કરીને છે, એ જ્યારે અમારામાંથી પહેલા સ્ટેટ રમેલા. એટલે પહેલા સ્ટેટ રમ્યા તો અમારે કુકડો GCAનો સિમ્બોલ છે. તો અમારા ડિસ્ટ્રિક્ટમાં જ્યારે બી કોઈ બી મતલબ તમે ઘરે જાઓ કે ક્રિકેટવાળાનો હોય ને, તો એવો કુકડો પહેરેલો હોય ને તો એને અલગ વેલ્યુ મળે એમ, કે ભાઈ સ્ટેટ રમ્યો છે. તો એ વખતે હું કદાચ 10-12 વર્ષનો હોઈશ, તો એમને જોઈને મને બી થયું સારું આ રમ્યા છે, તો આટલી પબ્લિક એને કહી કે ભાઈ સ્ટેટ રમ્યો, આ રમ્યો, તો મને બી સ્ટેટ રમવું છે. પહેલાં એવી ખબર નથી પડતી કે આવી રીતે ઉપર જવાય છે, મને બી ખાલી સ્ટેટ રમવું છે. તો હું જ્યારે પછી કંઈ કારણોસર હું મહેસાણાથી રમ્યો, અને મહેસાણા લાગે છે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં. તો હું પછી મારે અહીંયા સિલેક્શનમાં હું આવ્યો ત્યારે મને અંડર એજ, જ્યારે GCAમાં આવ્યો ત્યારે હું 12 વર્ષનો હતો, તો ત્યારે મને અંડર એજ કરીને એ લોકોએ કીધું કે ભાઈ હજી એજ નાની છે, હાલ આ સિલેક્શન માટે અવેલેબલ નથી એમ. પછી હું બરોડામાં શિફ્ટ થઈ ગયો, મહેસાણાથી ડિસ્ટ્રિક્ટ રમ્યો. એ બી સેમ જ પ્રોસેસ હોય, ડિસ્ટ્રિક્ટનું ને બધું સેમ જ હોય. તો કેમ કે મારો બાય બોર્ન ને બધું મહેસાણાનું, મમ્મીનું મોસાળ મારું મહેસાણામાં ઘાઘરેટ ગામ છે ત્યાં છે, તો મારા બોર્નના લીધે હું મહેસાણાથી રમી શક્યો. અને એમાં પછી હું મહેસાણાથી રમ્યો ત્યારે પહેલા વર્ષે જ્યારે હું સ્ટેટ રમ્યો, જ્યારે હું અંડર 14ની ટીમમાં સિલેક્ટ થયો કે ભાઈ 15માં છે અને એને કપડાં મળે છે, એમાં હું સિલેક્ટ થયો. તો મને હજી બી યાદ છે કે એ વસ્તુ એ કપડાં જ્યારે મને મળ્યા ને, તો કપડાં આજુબાજુ બધામાં પાથરીને હું એની સાથે જ સૂયો હતો, કપડાં સાથે સૂયો હતો.
બેડમાં. કેમ કે એ વખત આમ કપડાનું એટલું બધું વેલ્યુ હતું ત્યાં કે તમે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં હાથી છે, 2 હાથી છે, તો દરેક એસોસિએશનના લોગો જુદા છે પણ વેલ્યુ સેમ છે બંને બધાની. તો આમ એવું થયેલું કે સારું આમ આપણે એ વખતે કેવું ફોટોમાં આમ ફીલ કરીએ છાતી આમ ઉપર અને એવું ફીલ કરતા કે સ્ટેટ રમ્યો છું એમ, કેમ કે ખબર ના પડતી, બસ એટલું તું સ્ટેટ રમવું છે. તો એવી રીતે પછી મારી એકચ્યુઅલી જર્ની સ્ટાર્ટ થઈ ક્રિકેટની. જેમ આગળ ગયા 14 પછી 16 આવ્યું, 2 વર્ષ 16 રમ્યા, પછી 19 3 વર્ષ રમ્યા, 6 વર્ષ અત્યારે સિનિયર હું રમ્યો, 23 રમ્યો. એટલે 2012થી કન્ટિન્યુ 12 વર્ષ હું સ્ટેટ રમ્યો વિધાઉટ એની ગેપ. 12 વર્ષ હું કન્ટિન્યુ સ્ટેટ રમ્યો. હા, ઓકે. એટલે એ ડિસ્ટ્રિક્ટનું અને બધું જે તમે મને ક્વેશ્ચન કર્યો ને કે શરૂઆત શું છે, તો એ સ્ટાર્ટિંગ ડિસ્ટ્રિક્ટ છે કે તમે કોઈ એકેડેમીમાં જાઓ છો પ્રેક્ટિસ માટે, પછી તમારું દરેકનું ઉનાળામાં, દરેક એસોસિએશનનું ઉનાળામાં ડિસ્ટ્રિક્ટ આવે કે ડિસ્ટ્રિક્ટની મેચિસ છે ઉનાળામાં, તો એમાં સિલેક્શનમાં જવાનું, પછી ત્યાં તમને સિલેક્ટ કરો તો પછી તમારે ડિસ્ટ્રિક્ટની ટીમમાં જ રમવાનું, ડિસ્ટ્રિક્ટની ટીમમાં પરફોર્મ કરો તો તમારે આવી રીતના સ્ટેટના ગેમમાં જવાનું. એટલે એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ છેક સુધી ચાલીએ. અને એકવાર તમે સ્ટેટના પેલામાં આવી ગયા, તમે સ્ટેટના બંચમાં આવી ગયા અને એસોસિએશને તમારા પર બિલીવ કર્યું, તો પછી કેવું છે કે પાછળનું આ બધું વસ્તુ ડિસ્ટ્રિક્ટને બધું પછી એટલું બધું મેટર ના કરે. પછી સીધું તમારું સ્ટેટમાં જ તમે પરફોર્મ કરો છો ને એ મેટર કરે. ત્યાં તમારું પરફોર્મન્સ કેવું છે, હા, કે જે કન્ટિન્યુ, હા, તમે એ કેવું પરફોર્મ કરો છો એ મેટર કરે એક સડન ટાઈમ પછી. અને સ્ટાર્ટિંગ વાળા પ્લેયર્સને જે હોય ને એ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ જવું પડે. ઓકે, રાઈટ. અત્યારે ક્રિકેટમાં તમારા મિત્રો કોણ કોણ છે કે જેમ કહેવાય ને કે બહુ ક્લોઝ હોય? મારાથી અત્યારે 2 ક્લોઝ મિત્ર છે જે વર્ષોથી અમે સાથે જ છીએ. એક તો મારી સાથે જ જે ક્રિકેટ રમે, જે મેં કીધું કે સતીશ દેસાઈ કરીને છે, જેમને હું મારા સિનિયર બી છે, અત્યારે કોચ બી છે. આમ ગાઈડન્સની જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે એ, અને કૌશલ કરીને એક છે મારા મિત્ર. તો આ 2 કેવું છે કે મારા સારા કે ખરાબ ટાઈમ બંનેમાં મારી જોડે સેમ જ રહે છે. આમ એકચ્યુઅલી મિત્રની ડેફિનેશન જ એ છે. હા, કે મને એવું નહીં થતું કે જ્યારે હું અત્યારે આઈપીએલમાં સિલેક્ટ થઉં તો એ લોકો મને પેલું કરે આમ તેમ. એ મને, અમે જ્યારે બી મળીએ ત્યારે વાત અમારી જે રીતે થતી હોય ને એ રીતે જ થાય, હજી બી એ રીતે જ થાય કે ભાઈ જે પ્રોપર મિત્રની હવે ડેફિનેશન હું આવી રીતના પોડકાસ્ટમાં ના આવી શકું, તમે સમજી ગયા, તો અમારું એવી રીતે જ ચાલે. અને જ્યારે બી એ હું આમ એમને એવું હોય ને કે હું જેમ કે અત્યારે આ વખતે હું આઈપીએલમાં સિલેક્ટ નહોતો થયો, તો હર્ટ મારા કરતાં વધારે એ લોકોને બી હતું કે સાલું નહીં થયો. તો એમાંથી એ 2 જણને એવી રીતે જ મેસેજ આવ્યો, ભાઈ ચિંતા ના કરીશ, આપણે આ વર્ષે ગમે તે થાય આ વખતે સિલેક્ટ થવાનું જ છે એમ, તું ચિંતા ના કર, તું આપણે જેના પર વિશ્વાસ રાખીને બેઠા છીએ માતાજી પર, એના પર વિશ્વાસ રાખ, તું કંઈક ના કંઈક આપણે નવું કરીશું. 26 તારીખે એ મેસેજ, 25 પછી 26 તારીખે એ બંનેના એવા મેસેજ, કેમ કે એ બધા અમારે માતાજીમાં બહુ માનીએ બધા. તો કે તું ચિંતા ના કર, બધું થશે એમ. અને એક પછી કે જ્યારે બીજા દિવસે કર્યું તો તરત મેસેજ, શું કહેતો ભાઈ, હું કહેતો હતો ને તને કે આવી રીતે બધું થશે, એ તું ચિંતા ના કરીશ, બધું થશે એમ. એટલે એ બંને સાથે બહુ સારા ટચ છે કે ક્યારે બી એવું થાય કે ભાઈ જરૂર છે તો એ રાતે કોઈક વાર અમે બી એના ઘરે 12 વાગે 1 વાગ્યા સુધી હોય, એ લોકો મારા ઘરે હોય, એટલે એ રીતનું અત્યારે બધું બહુ સારું સેટ છે એમ. હા, રાઈટ. હું જો એવું પૂછું કે તમારો ગોલ શું છે, બરાબર, તો તમારો આન્સર શું હોય આના માટે? આઈ થિંક જ્યારે ક્રિકેટ સ્ટાર્ટ કર્યું હતું, જ્યારે ક્રિકેટની સમજ પડવા લાગી, ત્યારથી ગોલ તો દરેક જણનું એવું હોય કે હું ઇન્ડિયા ટીમ માટે રમીશ, એકવાર ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીશ. હા, ઇન્ડિયા ટીમ માટે રમીશ. કેમ કે બાકી ક્રિકેટ રમવાનું કોઈ મતલબ નથી. જો એ બેક ઓફ ધ માઇન્ડ જો એ ગોલ ના હોય તો ક્રિકેટ રમવાનું મતલબ નથી. તો મારું બી એ જ છે કે હું આ 2-3 વર્ષમાં ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થાઉં, કેમ કે મારો પીક ટાઈમ જે છે આ જ ટાઈમ છે કે આ પીક ટાઈમ પર હું ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થાઉં.
તો રાઈટ રાઈટ. આઈ થિંક મારો ગોલ અને મારી પોઝિટિવ એનર્જી બધું એવું છે કે હું આ 2 વર્ષમાં ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થયું. કેમ કે અત્યારે ઇન્ડિયાની ટીમમાં ઓપોર્ચ્યુનિટી બહુ વધી ગઈ છે ઇન્ડિયાની ટીમમાં રમવા માટે. કેમ કે દરેક ફોર્મેટના અલગ અલગ પ્લેયર્સ હોય છે. તો અત્યારે કેવું છે કે દરેકમાં હોપ હોય છે કે મારી એક સિઝન સારી જશે ડોમેસ્ટિક, કે એક સિઝન IPL સારી જશે તો હું ક્યાંક ના ક્યાંક કન્સિડરેશનમાં આવી જઈશ. સાચી વાત છે. તો એ બી અત્યારે BCCI બહુ સારું કર્યું છે કે જેમ ઓપોર્ચ્યુનિટી વધારી દીધી છે. તમે જે કંઈ બી કરો છો એનું રિવોર્ડ મળે છે. તો એના લીધે એ ગોલ અત્યારે પોસિબિલિટીમાં મને દેખાય છે કે હું એ અચીવ કરી શકું છું. અચીવ કરી શકે યાર. આમ તો એકચ્યુઅલી આમ એવું બી લાગે કે ઇન્ડિયાની ટીમ છે ને, આમ કહેવાય ને કે પ્રોપર પ્લેઇંગ 11 પેરેલલ આપણી 3-4 ટીમ બની શકે એમ છે કે જે અલગ અલગ કન્ટ્રી સાથે મેઇન ટીમ સાથે રમે ને તો એ ટક્કર આવે. સાચી વાત. કેમ કે એ જ વસ્તુ છે ને કે અત્યારના યંગસ્ટર્સ બંચ એટલો મજબૂત છે કે એ લોકો કોઈ બીને કમ્પીટ કરી શકે છે. કેમ કે અત્યારે તમે જુઓ ઇન્ડિયામાં જ કોમ્પિટિશન એટલું બધું છે ક્રિકેટનું. સાચી વાત છે. IPLમાં કે એ લોકો એવી રીતે તૈયાર થઈને જ આવ્યા છે કે કોઈ બીને કમ્પીટ કરી શકે. તમે જુઓ કે જ્યારે કે કોઈ એવી ટૂર હોય છે આખા યંગસ્ટર્સ રમતા હોય છે. હમણાં વચ્ચે આફ્રિકા યંગસ્ટર્સ ગયેલા દરેક જણ, બધા સિનિયર પ્લેયર્સો વર્લ્ડ કપ પછી રેસ્ટ પર હતા ત્યારે, તો ત્યાં બી એ લોકો સિરીઝ જીતેલા. આઈ થિંક ઋતુરાજ કેપ્ટન હતો ત્યારે. ઋતુરાજ કેપ્ટન હતો. રાઈટ રાઈટ. તો તમે એ વસ્તુ છે કે ભાઈ દરેક જણ અત્યારે રેડી છે. તો એના લીધે કેવું કે અમને લોકોના બી જોશ છે કે સાલો મારા જોડે રમતો હતો, આ મારા જોડે રમતો હતો, જો એ લેવલ પર રમી શકે તો હું બી રમી શકું. તો એક અલગ મોટિવેશન મળે છે એમાં. અત્યારે કયા કયા એવા પ્લેયર છે કે જેમની સાથે તમે રમેલા હો ને અત્યારે ઇન્ડિયા માટે રમતા હોય? આઈ થિંક હું જ્યારે 2018માં વર્લ્ડ કપમાં સ્ટેન્ડ બાયમાં સિલેક્ટ થયો, 20 પ્લેયરના લિસ્ટમાં હું સિલેક્ટ થયેલો જ્યારે પૃથ્વી કેપ્ટન હતો. અંડર-19 વર્લ્ડ કપ જે અમે ચેમ્પિયન થયેલા ન્યુઝીલેન્ડમાં. તો એના મોસ્ટ ઓફ 6-7 જણા અત્યારે ઇન્ડિયા ટીમ રિપ્રેઝન્ટ કરી. ત્યારે તો પૃથ્વી શો, શુભમન ગિલ, અભિષેક શર્મા, હર્ષદીપ, આ બધાની ટીમ હતી. રિયાન. તો એમાં 6-7 જણા અત્યારે એ આ ટીમોમાં છે, ઇન્ડિયા ટીમમાં. અને IPLમાં તો મોસ્ટલી 10 જણા IPLમાં તો. રાઈટ. તો એ જોઈને અત્યારે એટલું એવું થાય છે કે આ આપણે સાથે ના રમી શકતા તો આપણે બી રમી શકીએ. એવું નથી કે લોકો આપણને જેલેસી થાય છે, પણ આ એક બાબતમાં એવું બી છે કે કમ્પીટ આપણી સાથે વાળા જ છે અને એ જો રમી શકતા હોય તો આપણે બી જો થોડું પ્રદર્શન કરીશું તો આપણે પહોંચી જઈશું. રાઈટ રાઈટ. બે તમે પહેલા બરોડા માટે તમે રમતા વાત કરી, પછી એક જ વર્ષ તમે બરોડા માટે રમ્યા ને? કે હું આમ જુનિયર ક્રિકેટ 1 વર્ષ રમ્યો. જુનિયર ક્રિકેટ 5 વર્ષ રમ્યો. સિનિયર 1 વર્ષ રમ્યો. 1 વર્ષ. અને 2018 થી મેં પછી ગુજરાતમાં તમે ત્યારે અક્ષર પટેલ આઈ થિંક તમારી સાથે હતા ને ત્યારે? અક્ષરભાઈ હતા, પાર્થિવભાઈ હતા. ઓકે. એ બે હું મારું ડેબ્યુ પાર્થિવભાઈની કેપ્ટનશીપમાં 2018માં વિજય હજારે મેં ડેબ્યુ કર્યું. મતલબ ડેબ્યુ તો ના કહેવાય, ગુજરાત માટે ડેબ્યુ. હું સૈયદ મુશ્તાક અલી અને વિજય હજારે બંને ડેબ્યુ 2017માં બરોડાથી કરી દીધું હતું. જ્યારે મારી 19 વર્ષની ઉંમરનું છેલ્લું વર્ષ હતું ત્યારે મારા 19ની ટુર્નામેન્ટના પ્રદર્શનના લીધે મને ડાયરેક્ટ સિનિયરમાં આમને મૂકી દીધો હતો કે તું સિનિયર માટે રમ. તો હું ડેબ્યુ કરી દીધું હતું. અને મને યાદ છે મારું મુશ્તાક અલી ડેબ્યુમાં મેં 25 બોલમાં 50 માર્યા હતા મુંબઈ સામે. અને એમાં શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, તુષાર દેશપાંડે, પછી ધવલ કુલકર્ણી, સૂર્યાભાઈ, બધા સામે હતા. એટલે મને એ ડેબ્યુ હજી યાદ છે. અને પછી મેં 2018માં ગુજરાતમાં હું શિફ્ટ થયો. ઓકે, રાઈટ રાઈટ. કારણ કે આ બધા ક્વેશ્ચન પૂછવાનું મારું બી રીઝન એ હતું કે ઓડિયન્સમાં ઘણા એવા બી મતલબ ઓડિયન્સ જોતી હશે કે જે આ બધું વિચારતા હશે કે ઓકે ક્રિકેટમાં કઈ રીતે આગળ વધાય, અને જેમણે આ જર્ની કહેવાય ને એમ કે જીવેલી છે એમની પાસેથી આ વસ્તુ જાણવી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ના સાચી વસ્તુ છે. અને એ વસ્તુ જ છે કે પહેલાં જેવું નથી રહ્યું. હવે ક્રિકેટમાં બી બહુ બધો સ્કોપ છે, બહુ બધી ઓપોર્ચ્યુનિટી છે. અને અત્યારે તમે જુઓ કે આપણા ઇન્ડિયા દેશમાં ક્રિકેટરને એક અલગ વેલ્યુ છે. કોઈ બી તમે કોઈ પણ ક્ષેત્રનું માણસ લઈ લો અને એના કમ્પેરમાં તમે કોઈ ક્રિકેટર્સને તમે મૂકો તો એનું વેલ્યુ અલગ છે. તો એ જ વસ્તુ આપણને અત્યારે શો કરે છે કે
ક્રિકેટ કેટલું બધું આગળ વધી ગયું છે, એમાં કેટલો સ્કોપ છે. સાચું છે. ઇન્ડિયામાં ક્રિકેટનું અલગ સ્થાન છે અને એકચ્યુઅલી તમે જે કીધું ને ક્રિકેટરની વેલ્યુ ઇન્ડિયામાં અલગ છે, પણ ક્રિકેટરની વેલ્યુ જે આપણે કન્ટ્રી વાઇઝ જોવા જઈએ ને કે ઓસ્ટ્રેલિયામાં જે ક્રિકેટરોની વેલ્યુ છે એમની પબ્લિક માટે એ કમ્પેરિઝન બી કરીએ ને તો ઇન્ડિયામાં એ બહુ હાઈ છે. કારણ કે આપણે T20 વર્લ્ડ કપ જીત્યા અને આપણે માહોલ જોયો વાનખેડેનો અને આખા મુંબઈનો ને એ આખો માહોલ જોયો. અને જ્યારે ઓસ્ટ્રેલિયા 23માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને ત્યારે આપણે ફોટોઝ જોયા છે કે એરપોર્ટ ઉપર પ્લેયરને રિસીવ કરવા માટે કોઈ નહોતું. તો કહેવાય ને કે અહીંયા આપણી ઓડિયન્સ માટે ક્રિકેટર્સ એવરીથિંગ છે. એટલે ઇન્ડિયામાં ક્રિકેટ એક તહેવાર છે. અને કેવું કે ઇન્ડિયામાં એવું ફીલ છે કે ક્રિકેટ પ્લેયર્સ માટે એવું છે કે અમે યંગસ્ટર્સ માટે અત્યારે એવું કે ક્રિકેટ જ અમારું જીવન છે. અને ત્યાંની પબ્લિકને એવું છે કે ક્રિકેટ અમારા જીવનનો એક પાર્ટ છે. હા, સાચી વાત છે. ત્યાંની પબ્લિક ને ત્યાંના પ્લેયર્સમાં એવું છે કે ક્રિકેટ અમારા જીવનનો એક પાર્ટ છે. અને અહીંયા અમારે એવું છે કે ભાઈ ક્રિકેટ જ અમારું જીવન છે. ક્રિકેટ ઇઝ એવરીથિંગ. એટલે બસ એ બે ડિફરન્સ છે. એટલા માટે આપણાને એટલું બધું વેલ્યુ છે આપણા ક્રિકેટનું, અને આપણા કોઈ એચિવમેન્ટ કરીએ તો એટલું બધું સન્માન એટલે આપણને મળે છે. હા, રાઈટ. સો ઉરુલભાઈ, આ જ હતો આજનો પોડકાસ્ટ. બહુ જ મજા આવી વાત કરીને. અને બેસ્ટ ઓફ લક ફોર અપકમિંગ મેચ, કારણ કે હવે રણજી મેચ તમારી છે, બરોબર? તેના માટે વિશ યુ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ સાગરભાઈ.